હું શું કહું છું, બહુ ઓફિસ થઈ ગયું. હવે થોડુંક ક્યાંક મને પણ ફરવા લઈ જાઓ. આખી જિંદગી મેં એક જ કામ કર્યું, સવારે ઉઠી અને તમારા માટે નાસ્તો બનાવ્યો અને તમને જય શ્રી કૃષ્ણ, પછી સાંજે આવું એટલે એ જ કર્યું. અને બહુ તો આપણે પ્રસંગો એટેન્ડ કર્યા, બાકી કાંઈ કર્યું નથી. હવે તો સાગર મોટો થઈ ગયો, હવે એનું ભણવાનું પણ પૂરું થઈ ગયું. હવે તો બધું સેટ કરો. 3 વર્ષ પહેલાં તો હું સ્વિટ્ઝરલેન્ડ લઈ ગયો હતો, એ ભૂલી ગઈ પછી. અચ્છા, સ્વિટ્ઝરલેન્ડ. હા, સપનામાં સ્વિટ્ઝરલેન્ડ કહીને ગોવા લઈ ગયા હતા. ખોટું ન બોલશો. તું કે ધંધો, તું કે કંઈક ફરવા લઈ જાઓ, ટાઈમ કાઢો, પણ હવે આ સાગર કંઈક એની માથે બધી જવાબદારી લે. હવે જો એને મેં ભણાવી લીધો, એની જ્યાં લગી ભણવું હતું ત્યાં સુધી મેં ભણાવી લીધો. હવે જો એ આ બધો ધંધો માથે લઈ લે ને, એકવાર એ આ મારા ધંધામાં આવી જાય અને મને એમ થઈ જાય કે નહીં, સાગર એની રીતે બધું સંભાળી લે, તો હું જરીક નિવૃત્તિ લઉં. નકર મને એ ચેન ન પડે બીજાના હાથમાં ધંધો હોય અને મારો ધંધો આખો વિખાઈ જાય. અરે તમારે નિવૃત્તિ લેવાની આવશે, પણ જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. ક્યાં ગયો હતો? હા, થોડું કામ હતું તો બહાર ગયો હતો. પણ તમે લોકો કયો, તમે લોકો કઈ વાતો કરો છો? હા, તારા પપ્પા સાથે ચર્ચા મારી ચાલતી જ હોય. ક્યારેક ચાય પે ચર્ચા, તો આજે સાગર પે ચર્ચા ચાલે છે. અરે વાહ, મારા ઉપર ચર્ચા? બોલો બોલો, હવે મારા વિશે તો શું વાત કરી રહ્યા છો તમે લોકો? હવે એ તો તારા પપ્પા જ કહેશે. હા, તમે કયો પપ્પા. સાગર, જો તારે હવે ભણવાનું પૂરું થઈ ગયું હોય ને, તો આપણે બહુ મોટો ધંધો છે. લોકોને તો ધંધા ગૂંથવા પડે, નોકરી શોધવી પડે. મારે તો બધોય ધંધો મારા ઘર આંગણે છે. અને તારા તો નસીબ સારા છે કે તારા બાપે એટલો બધો તને આખો ધમધોકાર ધંધો તારા હાથમાં આપી દેવાના છે. હા હા પપ્પા, તમારી વાત એકદમ સાચી છે. અને હું મારી જાતને નસીબદાર સમજું છું કે મેં તમારે ત્યાં જન્મ લીધો અને તમે મારા માવતર છો. તમે લોકોએ મને ભણાવી ગણાવીને મોટો કર્યો અને એ કાબિલ ગણો છો કે તમે તમારો ધંધો મને સોંપી રહ્યા છો. પણ પપ્પા, હું શું કહું છું તમને કે મારે છે ને એક પરીક્ષા આપવા માટે દિલ્હી જવાનું છે. બસ એ એક્ઝામ પૂરી થાય ને પછી 100% હું તમારો ધંધો સંભાળી લઈશ અને પછી તમારી ચિંતા કરવાની પણ કોઈ જરૂર નથી. પણ તું આ પરીક્ષા એક એમ કરીને તું આ 3 વર્ષ થાય એમ કહેશો, એક પરીક્ષા બાકી. હજી તારી કેટલી પરીક્ષા બાકી છે? પણ સાંભળો તો ખરા, આપણે નસીબદાર નથી? જેમ સાગર કહે છે કે હું નસીબદાર છું કે તમે મને મમ્મી પપ્પા તરીકે મળ્યા, તો આપણે પણ તો નસીબદાર છે ને કે આવો સાગર જેવો કાબિલ છોકરો મળ્યો. બેટા સાચું કહું, આજનો જે સમય ચાલી રહ્યો છે ને એ પ્રમાણે છોકરાઓ બગડે, રૂપિયા જેટલા આપીએ એ વેડફી નાખે. પણ ખરેખર અમે મા બાપ તરીકે ધન્ય છીએ કે અમને તારા જેવો દીકરો મળ્યો કે જે વિચારી રહ્યો છે કે મારા મમ્મી પપ્પાએ મારી પાછળ જે મહેનત કરી છે ને એ મારે સફળ કરવાની છે. તો મમ્મી સાચી જ વાત છે ને. આપણા માવતર આપણી પાછળ જે ખર્ચો કરે છે ને એને વેડફવાનો ના હોય, એની લક્ષ્મીને ડબલ કરવાની હોય, એમની મદદ કરવાની હોય. એટલે નક્કી મેં છે ને ભગવાનને સાચા દિલથી પૂજ્યા હશે. આ તમારી જેમ નહીં જલ્દી પૂજા કરી લીધી, જય શ્રી કૃષ્ણ કહી દીધું ને ઊભા થઈ ગયા. અરે મારે કાંઈ થોડું તારી જેમ એક જ કામ હોય, મારે 70 કામ હોય અને ધંધાનું ટેન્શન હોય. હવે હું ત્યાં મોઢું રાખું કે ત્યાં રાખું કંઈ ખબર ન પડે. એટલે જોયું? લો બોલો, એમને ટેન્શન, મને કોઈ ટેન્શન નહીં ને મારે કોઈ કામ પણ નહીં. બેટા જોયું ને, આ સવારથી ઉઠીને સાંજ સુધી બધા જ કામ કરું છું. અને ખાસ તો તારા પપ્પા ઘરની બહાર ન નીકળે ને ત્યાં સુધી એક નાના છોકરાની જેમ એમની આગળ પાછળ ફરવું પડે છે. અને પાછા કહે છે કે મારે કોઈ કામ નથી હોતું. સમજાવી દે હો સાગર. બસ તમે લોકો ઝઘડવાનું બંધ કરો. હું સમજી શકું છું કે તમે તમારો આ મીઠો ઝઘડો કરો છો, પણ મમ્મી તમે કેમ આ ભગવાનની સામે પૂજા કરો છો અને એમને માનો છો, પણ હા મારા પપ્પા છે ને એ એમના કામને એમના ભગવાન સમજે છે અને એમને પૂંજે છે. વાત તો તારી સાચી છે. તારા પપ્પાએ પણ દિવસ નથી જોયો કે નથી જોઈ રાત, અને ખડે પગે મહેનત કરી છે. આ બધું એમનેમ નથી ઊભું થયું બેટા. દિવસ રાતની તારા પપ્પાની મહેનત છે. જ્યારે આ શહેરમાં આવ્યા ને બેટા ત્યારે અમારી પાસે કંઈ નહીં હતું, પણ તારા પપ્પાએ એટલી મહેનત કરી કે આજે આ શહેરમાં તારા પપ્પાનું ટોપમાં નામ બોલાય છે. અને મહેનત તો કરી પણ સાચા રસ્તે, અને એવા સારા કામ પણ મળ્યા. અને સાચું કહું તને બેટા, તારા પપ્પાના સારા કર્મોનું ફળ છે ને એ અમને
તારામાં દેખાય છે. તો મમ્મી તમે અને મારા પપ્પા મારા પર ભરોસો કરો છો ને, તો તમારો આ ભરોસો હું હંમેશા અકબંધ રાખીશ. અને મારા પપ્પાની કંપની એને હું ટોપમાં લઈ જઈશ. જે મારા પપ્પાએ એમનું નામ જાળવી રાખ્યું છે ને, એને કોઈ દિવસ હું ભેટીમાં નહીં મળવા દઉં. હા, મને વિશ્વાસ છે કે મારો દીકરો મારું નામ તો રોશન કરશે જ ને. તમારી બેની વાત થતી હોય તો મારે ઓફિસે. જોયું, આવી ગયું ને. ઘરમાં પણ ઓફિસ નથી ખૂટતી. હા હા, એક મિનિટ હા. આપણે નીકળું જ છું હવે. જો હા, જો નીકળી જો. જય શ્રી કૃષ્ણ. જો જય શ્રી કૃષ્ણ કહી દીધા હો. જો ચાલુ ફોને નીકળી જશે. આવું જ કરે છે હો સાગર. પણ તું મને પ્રોમિસ કર કે તું ઓફિસે લાગે ને પછી તું આવું નહીં કરતો. નહીં કરું મમ્મી, પાક્કું. અત્યારમાં તૈયારી થઈ લાગે છે ક્યાંક જવાની. હા, માથે બાંધ્યું એટલે તને ખબર પડી ગઈ લાગે હે કે હું કઈ બહાર જવાનો છું. ખબર પડી જ જાય ને. સીધ જાવ છો શેઠને મળવા જાઉં છું. શેઠને? હા, કયા શેઠને? અરે આ જો ને 1.5 મહિના પહેલા જે સાઈટ શરૂ હતી કે નહીં, આ જેને મને વીટી આપી હતી, ઈ શેઠને. એ શેઠને મળીને શું કામ છે? અરે આ નવું કામ તો ગોતવું પડશે ને. આ હંધાય મજૂર બેઠા છે. હા, છતાં એ શેઠની ઉદારતા સારી કહેવાય. આ જ્યારે પણ કોઈ પણને કાંઈ જરૂર હોય ને તો એ ઊભા જ છે. હા, પૈસા આપ્યા જ કરે બધાને. પણ આપણે આમ મફતનું થોડી ખવાય. સીધી વાત છે ને. એટલે કામ માગવા જાઉં છું ને સાંભળવા તારા આવડીશ. ભણવાના કેટલા ભરવાના છે? ભાઈ, બહુ વધારે પૈસા ભરવાના છે. મને નથી લાગતું કે હવે આપણે ભરી શકશું. અરે, અને હું તો એમ વિચારું છું ને કે હવે હું ભણવાનું છોડી દઉં. હવે ભણીને ક્યાં જવું છે? કોણે કીધું તારે ભણવાનું છોડવાનું છે એમ? હે, આ જો જરાય ઉપાધિ ન કરતી. હું છું ને. અને કેટલા ભરવાના ઈ કે ને ખાલી. 25,000. હા તો ભરાઈ જાય ને. 25,000 રૂપિયા છે ને, એમાં શું થઈ ગયું? આ હું છે ને આ શેઠ પાસે એટલે જ જાઉં છું. અને એ શેઠ મને ખબર છે કે મને કાંઈક પણ કામ આપી દે. અને હું એની પાસે થોડા ઘણા પૈસા લઈ ને તને આપી. આપણે ભણવાનું બંધ નથી કરવાનું. આ એકવાર તું ભણી લે ને તો શાંતિ. અને એમ પણ આ હવે તારે ક્યાં જાજુ ભણવાનું છે? તું જ કહેતી હતી ને કાંઈક કે હવે 1 વર્ષ બાકી રહ્યું છે. તો બસ તો 1 વર્ષ પૂરું થાય એટલે પછી તને કંઈક નોકરી સારી મળી જાય ને. શું કામનું? તમારે દેણું કરવું પડશે ને ઉપર. હું તો કાલ સવારે ભણી ગણીને સાસરે જતી રહીશ. પછી તમારી આખી જિંદગી દેણા ભરવામાં જશે. અને મારું ભણતર કોને કામ આવશે? મારા સસરાવાળાને. મારી જરાય તું ઉપાધિ હું કામ કરશો? હે, જરાય ઉપાધિ ન કર. થાય જ ને. કેમ ન થાય? અરે હું તારો ભાઈ, આ ગમે એમ કરીને હું પૂરું કરી નાખી મારું. આ એક વાર તારા લગ્ન કરાવી દઉં અને તું આ ભણી લે, સારી નોકરી મળી જાય તને, બસ આટલું મારે જોતું છે. એનાથી વધારે કાંઈ નહીં. બહુ સારું. મોટી મોટી વાતો તો બહુ કરશે પાછા. જો આ તમે ત્યાં પૂછવા જાઓ છો ને તો મારા માટે પણ પૂછી લેજો. તારા માટે હું પૂછવાનું ત્યાં? જોબ માટે ભાઈ. કઈ સારી જોબ હશે ને તો હું પણ કરીશ. જો કેટલો ફાયદો થાય. તમારા પૈસા આવે ને એમાં આપણું ઘર ચાલે. અને મારા પૈસા આવે ને તો એમાં મારી ફીસ પણ ભરાઈ જાય ને. હા, એ વાત હાસી તારી. હા તો સારું. એવું હશે તો શેઠને વાત કરી કે મારી બેન ભણેલી ગણેલી છે, આવું તને ફાવે ને? કોમ્પ્યુટર. કમ્પ્યુટર એનું કહી દે કે શેઠ ઈ ફાવે છે. સરસ. તો આજે જાવ ને એટલે પૂછવાનું ભૂલતા નહીં. અને આ છે ને જોબ લાગી જશે ને તો આમ પણ આ ઘરે મને એકલા એકલા કંટાળો આવે છે એ પણ નહીં આવે ને. હા બેનબા, આ તમે જરાય ઉપાધિ ન કરો. તમ તારે છે ને જોબ લાગી જ જાય, આજ નહીં તો કાલ. પણ આપણે આ ભણવાનું છે ને હવે બીજી વાર આગળ વધારે તૈયારી કરજો. હા, એનો મતલબ એમ કે મારે ભણવાનું છોડવાનું નથી, રાઈટ? બિલકુલ નથી છોડવાનું. છોડવું શું કામ જોવે? આ હું તો નથી ભણ્યો. હા, તું ભણે છે તો ભણવાનું પૂરું કરી ને. હા, પણ હવે હું સમજી ગઈ ને. પછી આપણને એવી રીતે ખીજાશે ને જાણે આપણે કેટલી મોટી ભૂલ કરી નાખી હોય. હા તો પાડી કે હું ભણીશ એમ. હા બસ તારે. આ હું ભણતો હોત ને તો તને કહેત આ ગાભા કાઢ નાખત. ગાભા ગાભા નથી કાઢવા, શાંતિથી રહેવાનું છે આપણે. એટલે જ નહીં ભણ્યા હોય ને, નહીં તો આખા ગામના ગાભા કાઢતા ફરતા હો. હા, તને તો ખબર છે ને. હા, આપણા ગામના ઓલા રમેશભાઈ, હા એની બેન કેટલું ભણી હે. આ ભણીને આ રમેશભાઈને આમ કોઈ કહેતું નહોતું કે આ 4 વ્હીલમાંથી ઉતરશે. હવે ઈ રમેશભાઈ અત્યારે 4 વ્હીલમાંથી ઉતરે. બોલ, વિચાર તો કર.
આની બેન કેવડી મોટી અફસર બની ગઈ. હા જ્યાં જાય ને ત્યાં તો 2-3 ગાડીઓની લાઈન થઈ જાય. જય શ્રી કૃષ્ણ શેઠ. જય શ્રી કૃષ્ણ. બેસ ને, કઈ કામ હતું? શેઠ આ તમને તો ખબર છે ને કે આ તમારી સાઈડ ઓલી પૂરી થઈ હા. એને આજે 1.5 મહિનો થઈ ગયો. આ હંધાઈ મજૂર બચારા બેઠા છે, કોઈ પાસે કાંઈ કામ નથી. હા હુંય નવરો છું હાવ. જુઓ અત્યારે આ ખાવાના ફાફા પડે છે એટલે મને થયું કે તમારી ઓફિસે મળી જાવ તમને. હા તમારો વોચમેન આવવા નહોતો દેતો પણ મેં કીધું કે હું આ શેઠની ન્યા જ કામ કરતો હતો પહેલાં, એટલે એને કહ્યું કે શેઠ અત્યારે કામમાં હશે. તમને ફોન કરીને પૂછ્યું તો તમે કીધું કે આવવા દે. એમાં શું થઈ ગયું? તમારો આભાર કે તમે તમારી ઓફિસમાં મને આવવા દીધો. એમાં આભાર મારો થોડો માનવાનો હોય, ઉપરવાળો માનવાનો. શેઠ હા તમે આપેલી વીટી છે ને એ હા તમને યાદ છે ને? હા હા. હા તેથી તમે ત્યાં સાઈડ ઉપર આવ્યા હતા અને હા વીટી મેં હજી હાંસવીને રાખી છે હો. એ પ્રોજેક્ટમાં મારે નફો જ વધારે પડતો થયો હતો એટલે મને એમ થયું કે આ નફો ખાલી હું એકલો ખાઉં એની કરતાં આમાં જેણે જેણે મહેનત કરી છે બધાને હું ખુશ રાખું એટલા માટે આ કીધું. હાચી વાત તમારી શેઠ. પણ હું ધારો તો મારે અત્યારે એટલી જરૂર છે કે આ વીટી વેચીને પૈસામાંથી ઘરે વાપરવા હાટું રાખી શકું, પણ મેં તમારી વીટી નથી વેચી કારણ કે આ તમારી નિશાની છે શેઠ. અને સારું કહેવાય. હું બીજું કંઈ માગવા નથી આવ્યો ને તમે તો આવડા મોટા માણા. હા તમારી પાસે હું વાત કરવી, કામ જોતું હતું શેઠ. નહીં નહીં કાંઈ વાંધો નહીં. મને તમારા બધાની ચિંતા છે મને, અને એટલે જ હું બધાને આ 2 મહિના તમારું કામ બંધ છે છતાંય હું બધાને અડધો અડધો પગાર એમણામાં આપું છું. મને ખબર છે શેઠ તમે બધા માટે હંમેશા મતલબ કે મદદ માટે ઊભા હોવ છો. હા કોઈ પણ કાંઈ દવાખાનું હોય, કાંઈ જરૂર હોય, કોઈને છોકરાઓ ભણાવવા હોય તો પહેલાં તમે રૂપિયા આપો છો. અને અત્યારે હું તમારી પાસે રૂપિયા માગવા નથી આવ્યો, મારે રૂપિયા નથી જોતા, હા કામ જોતું છે. મને ખબર છે તું કામ માટે જ આવ્યો છે, કારણ કે તારા જેવો મહેનતુ માણસ છે ને મરવાનું પસંદ કરે, બાકી માંગવાનું કોઈ દી પસંદ નહીં કરે. હા હા શેઠ આ જુઓ મારી એક બેન છે, આ ભણેલી છે, આ કોમ્પ્યુટર ભાવે ને. હા હા તમારું આ ડબલું સોરી લેપટોપ કહેવાય ને. હા એ તમારું આ લેપટોપ એ બધું એને ફાવે હો. એને મને કીધું હતું કે તમે તમારા ઓલા મોટા બિલ્ડર શેઠ છે ને એને વાત કરો ને તો કદાચ કાંઈ કામ હોય ને નોકરી જેવું તો મારી બેન કરી લે. જો આદિ આપણે પેલી જૂની સાઇટ બંધ થઈ ગઈ ને એને 2 મહિના થઈ ગયા અને છતાંય 100 વ્યક્તિને મેં રાખ્યા છે અહીંયા. કારણ કે શું કામ? કારણ કે એનો પરિવાર એ બધું મારા ઉપર નિર્ભર હોય. હવે એ એના પરિવારના 5 સભ્યો હોય તો તમારે 100 માણસોના 500 વ્યક્તિ મારા પર નિર્ભર હોય. એટલે મેં એને હમણાં રાખ્યા છે અહીંયા કે ભલે અડધો પગાર લઈ જાય અને અડધો એની રીતે કાંઈ કામ કરી લેશે. પણ મારે હવે બીજા પ્રોજેક્ટની વાત ચાલુ છે. એ મારે જો કામ મળશે ને તો હું તને પહેલાં ફોન કરીશ, અને તારી બેનને કોઈ લગતું કામ હશે ને તો એના માટે પણ હું તને વાત કરીશ. અમારી બેન બસારી ભણેલી પણ અમે નાના માણા એટલે આમ બીજી બધી ઓફિસમાં જતા બીક લાગે. હા તો તમે ઘરના કેવા શેઠ એટલે તમને વાત કરી શકાય. આ બહુ ભોળા હોઈએ અમે, અને મારી બેન એ બહુ ભોળી છે. જુઓ તમે આ એને નોકરીએ રાખો ને તો મને તે છે ને ભરોસો રહી, નહીં, નહીં, કાંઈ ઉપાધિ ન રહે મારી બેનની. નહીં નહીં ચોક્કસ હું ત્યાં જેમ વાત કરીને હું મારા મગજમાં રાખીશ બસ. અને કંઈક એવું કામ હશે ને તો હું ચોક્કસ તને જ પહેલાં ફોન કરીશ. અને તું તારી જાતને કોઈ દિવસ નાનો માણસ નહીં માન. નાનો માણસ કોને કહેવાય? જે ખોટું કરતો હોય, ખોટું બોલતો હોય, જે બીજાની પાસે છેતરીને આંચકી લેતો હોય, અને જેને બસ બીજો કોઈ ધંધો જ ન હોય, બીજા ગરીબોની હાય લેતો હોય, એને નાનો માણસ કહેવાય. તે કોઈ દિવસ કોઈનું ખોટું નથી કર્યું, કોઈનું ખરાબ નથી કર્યું, કોઈનું સારું થાય એની તે ઈર્ષા નથી કરી. તો તું કયા એંગલથી નાનો માણસ છે એ કે મને. હા એ વાત તમારી હાચી શેઠ. હા તમે ઘણું સારું બોલો પણ મને કાંઈ બહુ ઓછું સમજાય. પણ જે કીધું એ તમારો આભાર. હા શેઠ હા જરા તમારું સાઈડનું કામ જલ્દી થાય ને એવું કાંઈ કરજો. જો મારે છોકરો પણ હવે તૈયાર થઈ ગયો છે, એ પણ હવે થોડા દિવસમાં ઓફિસમાં આવી જ જાય અહીંયા, અને પછી બધું એ સંભાળી લેશે. પછી તો અમે બાપ દીકરો 2 થાવું, એટલે કામ પણ અમે વધારે રાખી શકશું. જેવી રીતે કામ વધારે મળે એમ હું તમને લોકોને આજીવિકા વધારે આપી શકું ને, અને આજીવિકા બીજાને આપીએ ને એ પણ એક ધર્મ જ છે. હા શેઠ
હા ભગવાન તમારું અભરે ભરે અને આમનામ તમને છે ને હા સુખી રાખે અને તમારું છે ને હા લાંબુ આયુષ્ય થાય એવી ભગવાનને પ્રાર્થના. હું તો સુખી છે ને તમારા લોકોની દુવાથી સુખી છું, બાકી હું તો બે આત્મગળો માણસ છું, હું શું આમાં કરી શકું? સારું હાલો તમારા કામ હશે મેં તમને ખોટી કર્યા માફ કરજો. હાલો હું જાઉં છું હને. અને જો તને કઈ વધારે જરૂર હોય ને તો તમ તારે તું નિસંકોચ મને કહી શકે છે. હા હા ભલે શેઠ. હાલો ત્યારે જય રામજી કી. શું થયું? નોકરીની વાત કરીને આવ્યા? શું કહ્યું એ લોકોએ? હા પાડી? આપણા બંનેની વાત કરી? કાંઈ નથી થયું. કેમ? નો તારી નોકરી માટે શેઠ જણાવશે એમ કીધું છે. ઠીક, તો મારી નોકરી ન મળી, કઈ વાંધો નહીં. તમારી વાત કરી? તમારું શું થયું? એ નોકરી એટલે અમારું કામ ચાલુ થતા હજી 2-2.5 મહિના થઈ જાય. શેઠે કહ્યું છે કે 2-2.5 મહિના પછી હું તને જાણ કરી. હવે આપણે ફી કેવી રીતે ભરીશું? 5 દિવસ પછી ફીસ ભરવાની છે. ઘરમાં કરિયાણું તૂટી ગયું છે, ઘઉં લાવવાના છે અને ઘરમાં પૈસા પણ નથી. તમે જે પૈસા આપ્યા હતા ને એ બધા આજે પૂરા થઈ ગયા. હું શેઠ પાસે એટલે જ તો ગયો હતો. મને ઘણું મન થયું હતું કે શેઠને કહું કે મારે કામ અને પૈસા બેયની જરૂર છે, પણ એમની સામે જીભ ન ઉભી. મેં કામ માંગવા માટે વધારે એમને કહ્યું કે મને કામ આપો. અટાણે એની પાસે કઈ કામ નહોતું એટલે 2-2.5 મહિના ખમવાનું કીધું. વાત તો બધી સાચી, પણ આપણું ઘર 2-2.5 મહિના તો શું, 2-2.5 દિવસ પણ ખમી શકે એમ નથી અત્યારે. ઘરનું ભાડું ભરવાનું પણ બાકી છે. મકાન માલિક 2 વાર આવીને ગયા. બંને વાર મેં બાના કર્યા કે ભાઈ ઘરે નથી, એટલે તે આવીને આપી જશે. હવે આવશે તો શું કહીશ? તું જાણો છો અને એમ હતું કે આ શેઠ પાસે હું જાય તો મને ગમે ત્યાંથી કામ મળી જાય, એ રાખી લે ગમે એ કામ. પણ હું કદાચ જો એમની પાસે રૂપિયા માંગત ને તો એ મને રૂપિયા આપત નહીં ખરા. એ શેઠે એ પહેલા મને ઘણી વાર મદદ કરી છે, એટલે રૂપિયા માંગતા મારી જીભ ન ઉકળી. શું કહું તો તારા ભણતર હાટું પૈસા તો ગોતવા જ પડશે ને. હા, સાચી વાત છે. પણ ભણતર ન મળે તો ચાલશે, અનાજ વગર નહીં ચાલે. ઘરમાં ખૂટતી વસ્તુઓ તો જોશે. પેટે તો તાળા નહીં મરાય ને કે ચલો બેચારા રોજ નહીં ખાઈએ તો ચાલશે, તો તાળા મારીને મૂકી દઈએ. હું કઈક વ્યવસ્થા કરું છું. હા, અમારા દાડા આવશે એવું મેં ક્યારેય વિચાર્યું નહોતું. હા, અણધારી કોઈ પણ મુસીબત આવે અને મુસીબતમાંથી બહાર કેવી રીતે નીકળવો એનો રસ્તો ગોતી લેવાય ને, એનું નામ જ જિંદગી. બાકી જો પ્લાનિંગ થી ચાલીએ તો એને જિંદગી થોડી કહેવાય. એ વાત સાચી છે. આમ જોવા જાય તો ભગવાને આપણને હાજર નજર રાખ્યા ને એ ઘણું કહેવાય. અને આપણે અહીંયા નાનો આમ તો આશરો મળી ગયો રહેવા માટે. બાકી અત્યારે તો સમજાય રહેવાના ઠેકાણા ના હોય. યાદ છે ને, જીવતા પપ્પા શું કહેતા કે કરોડોપતિ ન બનાવે ને તો કઈ નહીં, પૈસાની જરૂર નથી, પણ બસ હાથ પગમાં બરકત રાખજો. સાજા નરવા રહેશું ને તો કમાઈને ગમે ત્યાંથી લઈ આવશું. તો આપણે પણ એવું જ વિચારવું પડશે. હા, હું કેટલી પૈસા ગોતીને આ અનાજ લાવવાની વ્યવસ્થા કરું. હા, વાંધો નહીં. અને તું છે ને આવું ઢીલી ન પડતી. એક તો પોતે મોટી મોટી વાતો કરે ને મને ઢીલો પાડે. જો જલ્દી સારા દિવસો આવવાના છે, એના 2-2.5 મહિના તો આ જલ્દી નીકળી જાય. આ તો ખાલી આપણને લાગે આ ભગવાને આટલા દાડા આપણા કાઢ્યા છે તો થોડા દિવસ વધારે. હું હમણાં કઈક
નાનું મોટું કામ કરી આવું ને 50-100 રૂપિયાની મજૂરી તો થઈ જાય ને. અને આજનો દિવસ કઈ કામ ન થાય ને તો ચાલશે. એક દિવસ તો મારાથી ભૂખ્યું રહેવાશે. ના, મને ખબર છે કે તું ગમે એ વ્રત રહીને કહી દે એમ છું કે આજે મારે વાર છે, પણ તને ભૂખી નહીં રહેવાનું. હું કન્યાના વાળા હારે વાત કરીને બાકીમાં લઈ આવું છું. સારું હોય. પ્રદીપભાઈ કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં? મજામાં મજામાં હો ને. આ મેં કીધું તારો ફોન આવ્યો તો તું કહેતો તો કંઈક કામ છે એવું બધું, એટલે હું વાટે રહ્યો ને કે મારે જવું હતું, શેઠે બોલાવ્યો હતો ને તો. પ્રદીપભાઈ, તમારું થોડું કામ હતું. હા તે બોલ બોલ, તારે કામ હોય તો શું છે? મારું તો કામ જ એ છે. આપણે તું હું બે હરખા જ સવાય. હું થોડોક વળે 5 જણાને પૈસા આપું છું એ બાકીને હું મજૂરીનું જ કામ તો કરું છું ને. કામ કંઈ મારું કંઈ મોટું છે નહીં. ના ના, હવે તમારી પાસે કામ તો છે, એ જ મોટી વાત કહેવાય. જુઓ, આ તમને મળવા માટે એટલે આવ્યો છું કે મારે થોડા રૂપિયાની જરૂર છે. હા હા. મારે મારી બેનની ભણવાની ભણતરની ફી ભરવાની છે અને ઘરમાં રાશન નખાવ્યું છે, આ કરિયાણાવાળાનું બિલ બાકી રાખ્યું છે, તો એ બધા ચૂકવણું કરવાનું છે. મને થોડાક રૂપિયા ઉપાડ આપો ને કામમાં વાળી દે. તમે મને ગમે ત્યાં કામ સીંધો તમ તારે, હું ત્યાં મારા મજૂરની ગેંગ લઈને પોગી જાય. અરે કામમાં વાળવાનું ક્યાં, હું જો તું આ તો તું આવી ગયો, નકર 2 દિવસ પછી હું આવવાનો જ હતો. કારણ કે આપણે પેલા નરેશ સર છે ને, જે આપણી જૂની સાઈડ હાલતી હતી, હા, પાછી બીજી સાઈડ શરૂ કરે છે કડોદરામાં. પણ એ તો મને કહેતા હતા કે હજી એમને તો વખત છે ઘણો. પણ એ વખત કહેતા હતા, પણ હવે ત્યાં હે ને ઓલું જમીનનો થોડોક લોચો હાલતો હતો, પણ એનો છોકરો આવ્યો ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે, એટલે એ છૂટી થઈ ગઈ છે જમીન, એટલે હમણાં સાઈડ મૂકે છે. અને મને તારું કહેતા હતા એ કે ઓલો આદિત્ય કરી નતો, એ કે આપણો ખાસ એ કે હતો ને, એ કે મને એક વખત મળવા આવ્યો. તું મળવા ગયો હતો હમણાં? હા, થોડા દાડા થઈ ગયા, હું એમને મળવા ગયો હતો, કામ હાટું જ ગયો હતો. હા તો એ કહેતા કે મારી પાસે એનો નંબર લેતા ભૂલાઈ ગયો. મેં કીધું લગભગ તો એ ફોન રાખતોય નથી, પણ કદાચ રાખતો હોય ને તો લાગે નહીં, હોય ક્યાંનું કંઈ મેળ હોય નહીં, સમજો. હા તો પ્રદીપ શેઠ, હું શેઠને મળી આવી, તમે જવાના છો? હું જવાનો છું, પણ મારું છે ને કંઈ નક્કી ન હોય. હું તો નાના શેઠને મળી લઉં. મારે તો શું છે, આ બીજી એક નાની સાઈડ હાલે છે ને, ત્યાં 4-5 મજૂરને પૈસા કે એવું દેવાના હોય, તો હું લેવા જાઉં ને એને દેવા જાઉં. મારું બીજું કંઈ કામ છે નહીં. એટલે તું એક કામ કર, અત્યારે શેઠને મળી લે અને વાત કરી લે ને, તો કદાચ હમણાં ચાલુ કરે ને તો તારું લાગી જાય ક્યાંક. સારું, હું શેઠને આજે જ મળી આવી, પણ તમારે મારું તોય નાનકડું કામ કરવું પડશે. આ કરિયાણાવાળાનું બિલ તો મારે ભરવું જ પડે, એમાં નહીં હાલે. આ તમે મને થોડા ઘણા રૂપિયા આપો, આ કામ તો ચાલુ થઈ જ ગયું છે, હું જલ્દી તમારા રૂપિયા તમને પાછા આપી દઈ. કરિયાણું ત્યાં 1000-2000 રૂપિયાનો કટો આવે. તાર ચાંદીની આ સોનાની વીટી ને ચાંદીની લક્કીની વેચી નાખીને થઈ જાય ને, ખોટા શું પૈસા માગવા. પ્રદીપભાઈ, હા એ શેઠની જ આપેલી વીટી છે, અને હા મને જીવ કરતાંય વાલી છે. આ કદાચ કોક મારો જીવ માગે ને તો એ આપી દઉં, પણ આ વીટી હું વેચી નહીં ક્યારેય. શેઠે આપી જ તને વળી? હા હા, સહેલું કામ જ્યારે આપણે પૂરું કર્યું ને ત્યારે એ બહુ ખુશ થયા હતા મારા કામથી, અને રાજી થઈને મને આ વીટી આપી. ત્યારથી મેં હાંસવીને રાખી છે. આપણા શેઠનો એક સ્વભાવ સારો જ ગમે તને, નાની સાઈડ હોય કે મોટી સાઈડ હોય, એ હે ને 10 કલાકમાંથી 5 કલાક તો સાઈડ ઉપર જ રહે. કોણ કારીગર કેવું કામ કરે છે ને એ જ જોતા હોય, સમજો તું. હા, સાચી વાત છે. અને આ છે ને જો પોતાના કામ પ્રત્યે છે ને વફાદાર હોય, ઈમાનદાર જે હોય ને, અને પોતાની કંપની હોય એમાં જે 100% ધ્યાન દેતા હોય ને, એની કંપની જ આગળ જાય છે. નકર અત્યારે ઘણી સાઈડ વાલતી હોય એમાં ક્યાંય લોસ જાય, પણ એમાં એવું હોય કે હું ઓલા કામ કરવાવાળાએ થોડુંક કામ હરખું ન કર્યું હોય, એની આગળ જતા ક્રેડિટ ખરાબ. પણ આપણા શેઠ છે ને બહુ સારા માણસ છે, સમજ્યા. એને જરી કંઈ અહમ નહીં. કારીગરોને મારે છે ને, હું તો હાલતા જતો હોય ઉપાડ લેવા, કોકને જોતા હોય ને 2-5 હજાર રૂપિયા આપણી સાઈડ આવતી હોય ને તો તરત આપી દેતા, નાય ન પાડતા. હા, એટલે તારે કેટલા પણ જોઈએ છે પૈસા અત્યારે? હા, આ કરિયાણા હાટું તો મારે 2-3 હજાર રૂપિયા જોઈએ છે. તો કાંઈ નહીં, જો પછી એ સાઈડ ચાલુ થાય ને
એટલે તારે આપી દેવાનું રહે હો ને, કારણ કે મારે આ બધો મહિને મહિને હિસાબ દેવાનો હોય ને. આ અમારે હમણાં નવી સાઈડ છે ને ત્યાં પાસે જરૂર છે. સારું, હું જલ્દી આપી દઈ તમને, ઉપાડ કરીને આપી દઈ. હા એટલે 2000 રૂપિયા છે હો ને. હા હા, અને જાતું ને પછી છે ને શેઠને મળીને જ જાય છે અત્યારે એવું લાગે ને તો. હા પ્રદીપભાઈ, મારે શું છે અહીંયા મેં કીધું તારું મળવાનું હતું એટલે હું ઘડીક બેઠો ને કે મારે મોડું થાય છે. ભલે. નકર તો હું આવતી યારે તારી સાઈડ. પ્રદીપભાઈ, હા તમારો ઉપકાર હું ક્યારેય ભૂલી નહીં હો. અરે એમાં 2000 માં ઉપકાર હું કરવાનો હોય ત્યાં હવે. ના, હે 2000 કે તમને થોડી લાગે મોટી રકમ છે. પણ આ તમારા માટે નાની રકમ હશે, છતાંય અમારી જેવા માણસ માટે તો આ રૂપિયા બહુ મોટા કહેવાય. અને હું તો કહું છું કે એના માટે ઉદાર દિલ જોવે, કારણ કે કોઈને પણ 500 રૂપિયા હાથમાં આપવા ને એ નાની વાત નથી, પણ જરૂરિયાતમંદને મદદ કરવી ને એ સૌથી મોટી વાત છે. હાલો ત્યારે. એ સારું હો ને. હા રોજ મારી ફોન આવે છે જવાનું. હા જયરામજી કે શેઠ? જયરામજી કી. હા, મને યાદ કર્યો તો. હા બેસ ને. મેં સાંભળ્યું પ્રદીપભાઈ મને હંધી વાત કરી, આ કામ શરૂ થાય છે નવું. એક મિનિટ હો, હાજરી મારું કામ પતાવી દઉં. હા હા પતાવી લો હો શેઠ. તમને કેવું ફાવે નહીં શેઠ? તમે તો તક 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 કરો નહીં. જબ કામ માથે આવે ને એટલે બધુંય ફાવે. હા અમને તો ન ફાવે આવું. તારે આ કામની જરૂરી શું છે? હા સાચી વાત. હા આપણે તો શું હોય, ગમે ને ટીપી નાખવાનું હોય ને એટલે પથ્થર તોડવાનું કહે ને તો આપણે તોડ નાખીએ. એક ગાયે બે ફાડી આવો. જો મારે દીકરો જે છે ને એ હવે બધું આ કામ સંભાળી લીધું છે. અને નાના શેઠે? હા. અરે વાહ ભાઈ વાહ, સારું કહેવાય લ્યો. અને આમાં હવે એક નવી સાઇટ ચાલુ થવાની છે. એમ? હા. હા તમે કહેતા હતા થોડોક વખત લાગવાનો છે ને, મને તો બહુ ચિંતા થતી હતી. એટલે તારી માટે એક ખુશ ખબર છે, હવે તું કામમાં આવી જજે. હા તે વાંધો નહીં શેઠ. હા હવે તમારે નવરા નહીં બેસવું પડે. અરે હવે તો હું બધાને મારા જેટલાય મજૂર છે ને બીજા ભાઈઓ એ હંધાને કહી દઉં છું કે રેડી થઈ જાઓ. હા શેઠની આપણી સાઈડ શરૂ થાય છે. હા બસ બધાને કહી દેજે, કામ આ લગભગ 1 વર્ષ કામ આલવાનું છે. હા વાહ વાહ શેઠ, તો બધાને એક વર્ષ સુધી આરામ, આમ બધાને કામ મળી રહી તો બસારાને કઈ ઉપાધિ નહીં ને. મેં તને કીધું તું ને કે મારે જ છોકરો જો આ બધું માથે લઈ લે મારું કામ આખું, તો તારા કામના ઢગલા થાય, કામ ખૂટશે જ નહીં. બસ બસ હું તો ભગવાનને એટલી જ પ્રાર્થના કરું કે તમારે કામ ન ખૂટે ને અમારું આમને માયલા કરે. બસ અને તારે પછી હવે આ ટૂંક સમયમાં જ એટલું આ બધું કરવાનું છે. પછી તારે બધાય મજૂરને કોન્ટ્રાક્ટ રાખવાનો, કાબુમાં રાખવાના બધાય મજૂરને. તું બધાય મજૂરનો ઉપરી ગણાય. હા તે વાંધો નહીં, અત્યારે મારી હેઠે 15-20 મજૂર તો છે જ તે. અરે 15 નહીં, પછી આપણે જે 100 મજૂરો છે ને એ બધાય તારી નીચે કામ કરશે, કારણ કે મને તારા ઉપર પૂરો ભરોસો છે. તું બધાની પાસે કામ કરાવતાય જાણ અને કામ લેતાય જાણ. કેટલા સમયમાં કેટલું કામ લેવું એ બધી આવડત તારામાં છે. વાંધો ને શેઠ, આપણને હંધા પાસે હંધું કામ લેતા આવડે. હા પછી તો હું લીડર બની જાય, લીડર. તો પગારે વધી જાય સમજે, એટલે તું ચિંતા કરતો નહીં હવે. અરે શેઠ, હા બસ કામ મળી ગયું ને એ મારા માટે બહુ મોટી વાત છે. અને મને તો હરખ ને થમાતો હરખ. હાસીન શેઠ. મહેનતુ માણસ હોય ને, મહેનતુ માણસ જેને કામ કરવાની ધગશ હોય, જેને કામ કરવાનો ઉમંગ હોય, જે કામ કરવા માટે વલખા મારતા હોય, એને કામ ગમે ત્યાંથી મળી જ જાય. અરે હું તો એમ કહું, કામ એને ગૂંથવાનો જ પડે, પણ કામ એને ગૂંથતું આવે. આ મેં તને ન બોલાવ્યો, જો કામ હાટું બોલાવ્યો ને, હા, કામ તારી પાસે એવું કહેવાય. હા શેઠ, હા તમે મીઠાઈ ખાવ છો? મીઠાઈ તો પણ હવે તને તો ખબર છે મારે ડાયાબિટીસ છે. હા નહીં તો હમણાં દોડીને જાત સામે ઓલા હલવાઈ વાળા ત્યાંથી હમણાં ગરમા ગરમ જલેબી લેતો આવું. અરે કાંઈ વાંધો નહીં, તું મારું નામ દેજે ત્યાં અને 2-3 કિલો મીઠાઈ લઈ લે અને કંઈક ચેવડો ને એવું લઈ લેજે, મારું નામ દઈ દેજે અને બધાય મજૂરને ચખાડ દેજા. સારું, હા હંધાઈને મીઠા મોઢા કરી નાખી. બસ કેજે બધાય કામ પર આવી જાજો અને આપણે કામ ચાલુ થઈ ગઈ. શેઠ ક્યારથી કહું, આવતા અઠવાડિયે કે? અરે કાલથી જ કરી દે ને. હા તો કાલથી બોલાવી લઉં હંધાને. અત્યારે જઈને હંધાને ભેગા કરું ને બધાને લગાડ દઉં. સારું શેઠ, હા જયરામ શીખી. જય રામજી. શેઠ હું થઈ વળે પાછું. એક પાછી નાનકડી વાત યાદ આવી છે.
હા બોલ ને. હા મેં તમને મારા બેનની વાત કરી હતી. આ ભણેલી છે, હા લેપટોપ, હા કમ્પ્યુટર બધું ફાવે ઈ. મને યાદ આવ્યું આ તે મને વાત તો કરી હતી તારે બેને, મારે તો મગજ હા, એ મને ઘણી વાર પૂછતી હોય કે તમારા શેઠને પૂછો ને કઈ કામ હોય તો. એને કેટલું ભણેલી છે ઈ? એ કાંઈક એન્જિનિયર નું. મતલબમાં કોલેજ કરવા જતી હતી ને. હા હા કાંઈ વાંધો નહીં, તું એક કામ કરીને એને બપોર પછી જ અહીંયા લઈ આવી. એટલે હું એને બધું લેપટોપમાં કેવી રીતે કામ કરવાનું બધું હું એને શીખવાડતી, અને પછી મારો છોકરો જે નવી સાઇટ ચલાવે છે ને એની હારે હું જોઈન્ટ કરી દે બસ. હા તો વાંધો ને શેઠ, હમણાં જ ઘરે જઈને બપોરે લઈ આવું પાછો મળવા હાટું. હા હારું. અહીંયા કામ ઉપર આવી જાય ને એટલે એને બસ એમ જ લાગશે કે હું મારી પોતાની ઓફિસમાં છું. બસ શેઠ તમારો બહુ આભાર. હા મારી બહેનની નોકરી મળી જાય, મારું કામ ચાલુ થઈ જાય એટલે હંધુય બરાબર થઈ જાય. હાલો ત્યારે હવે હું નીકળું હો. જય શ્રી કૃષ્ણ. બેન બી ગયું. પણ આમ કોણ આવે? હશે હવે હું આવું ને, હાલ આપણે જાવું છે. હા હા વાત કરતા જ ભૂલી જ ગયો ઉતાવળમાં. હા જો તને ઓહ માડી ના હા વાગી હું ગયું. હા પણ તું રહેવા દે ને હવે, આ તારાથી આ બધું લાકડાનું કામ ન થાય. મેં કેટલી વાર કીધું છે તો કોણ કરશે? આ બળતણનું હું કરી દે જ ને આવીને. કઈ રોટલા ઘડવાના હોય ત્યારે? અરે પણ તારા હાથ છે ને આ પેન પકડવા માટેના છે, એમાં તું લાકડા પકડે તો ક્યાંથી ભેગું થાય. એ વાત તો સાચી છે. વાત ભૂલી ગયો તું. પાછો ભૂલી ગયો. હરખની વાત છે, તને છે ને દુખાવો મટી જાય તારા હાથમાં વાગ્યું છે ઈ. શું વાત છે? અરે તને હું કહું, હા શેઠને મળવા ગયો તો. એમાં શું નવાઈની વાત છે? આ દર 2 દિવસે તું શેઠને મળવા જાય છે, શું પરિણામ આવ્યું? આપી જોબ નહીં? અરે, 2 દિવસે ક્યાં ગયો તો? આ કેટલા દાડા થઈ ગયા પછીનો મળવા જ નથી ગયો શેઠને. દર 2 દિવસે. તું તારી ફાંકા ફોજદારી તારી પાસે રાખ. સાંભળ, હા શેઠની નવી સાઈટ શરૂ થઈ ગઈ છે અને મને કામ સોંપી દીધું છે. કાલથી કામ ચાલુ થાય છે અને બધા મજૂરોને મારે કહેવાનું છે. અને હા હા છે ને મને શેઠ કહેતા હતા કે તને 100 મજૂરનો મેન માણા બનાવવાનો છે. એ 100 મજૂર મારી હેઠે કામ કરશે. પતી ગયું. શેઠનું કામ બધું પૂરું રમણ ભમણ. મેં એમ જ કીધું બાયું સડાવીને કે હવે તો જુઓ તમે શેઠ, આ ઝપટ ન બોલાવું ને તો મારું નામ લપટ કરી નાખજો. ઝપટ. કામ કરવાનું છે, પૂરું કરવાનું છે. શેઠનું પૂરું નથી કરવાનું. અરે બધા પાસે કડક કામ લઉં. હા છે ને હંધાઈ મારી યારે બધાને એમે જામે એટલે હું બધાને પ્રોત્સાહન આપ્યા કરી અને આમ છે ને હંધાઈને મારા હાથમાં રાખી અને હંધાઈ મારી હિસાબે આમ કામ કરીને દોડીને ફોડીને હરખું કરી નાખશે. ઊભું બધું ગાભા કાઢી નાખશે, ભૂકા કાઢી નાખશે. ભૂક્કા કાઢી નાખશે. આ નવું આવ્યું. તો ક્યારે જવાનું છે આપણે અને મારે શું કામ આવવાનું છે ત્યાં? અચ્છા, તારા શેઠ મારી પાસે પેપર સાઇન કરાવશે ને કે તમારો ભાઈ કાંઈ પણ ગાભા ભૂકા કાઢી નાખે ને એનું બિલ તમે ભરજો, એવું નથી ને? તારે ક્યાં જવાનું મેં વાત કરી? હે તું દોઢી, તને બધી ખબર પડી કેમ જાય છે? કહ્યું તો ખરા કે ચાલ મારી સાથે. હા જો ઈ વાત રહી ગઈ. હવે મેન મુદ્દાની વાત ઈ છે. હા ભાઈ, આ શેઠે મારા તો હવે ઈ તો હાવ મટી જાય. તને લોહી નીકળે થોડા પણ કાંઈ વાંધો નહીં, મટી જાય. હા ભાઈ, તને છે ને શેઠે બોલાવી છે. પણ શું કરવા? હા નવી સાઈટ શરૂ થાય છે ને તો મને કે તારી બેનને લેતો આય. હું ભણી છે? મેં કીધું કંઈક ભણી છે. તે કે એને લેતો આય, હું વાત કરી લઉં અને આ કામનું સમજાવી દઉં. અને એ તારું કામનું ત્યાં નક્કી કરી નાખ્યું મેં. અચ્છા, મને જોબ મળશે? હા. અરે વાહ, ચલો આ એક સાથે 2 કામ સારા કર્યા. પોતાને પણ જોબ મળી ગયા અને મને પણ મળી જશે. એનો મતલબ કે હવે આપણે આજે દુઃખ ભોગવીએ છીએ ને નહીં ભોગવવા પડે. પૂરું. હવે તો આપણે દુઃખના દિવસો ગયા ને સુખના સૂરજ ઉગ્યા. ક્યારે જવું છે? હા જવાનું તો તરત જ કીધું છે, પણ મેં કીધું આપણે ઘડીક ખમીને જાય ને કે શેઠ ને એમ થાય કે આ તો ઘા ભેગો આવ્યો લઈને. ખોટા સિક્કા જેવો ગયો તો એવો જ ઉછળીને પાછો. પણ આમ જો હવે હું લીડર બનીને 100 મજૂરો મારી હેઠે કામ કરતા છે ને તો ઓલા ફિલ્મની જેમ મને આમ છે ને હું હાલતો હોઈશ ને બધા જોતા છે. હા હું તો ઊભો રહે આમ નિરાતે કમર ઉપર હાથ દઈને અને હંધાય કામ કરતા છે. કેવું લાગશે? કેવું લાગશે? કમર ઉપર હાથ દઈને ઊભો રહીશ ને તો ઊભો જ રહીશ. જોબે જતી રહેશે, કારણ કે ત્યાં આપણે કામ કરવાનું છે ને, ઊભવાનું નથી. અરે કામ કરાવવાનું છે. હવે મારે હંધુય કામ નથી કરવાનું અને કોઈ ન થતું હોય ને એને મદદ કરવાની હોય મારે. એટલે હું તો આમ છે ને ઊંચી ટેકરી ઉપર આમ ઊભો રહેવાનો છું. આમ સાંભળ, કામ કરવું ને એના કરતાં વધારે અઘરું છે કામ કરાવવું.
કારણ કે કામ કરવાનું હોય ને એને પોતાની એકની જવાબદારી લેવાની હોય, પણ જેને કામ કરાવવાનું હોય ને એની સામે 100 માણસ ઊભા હોય. કેટલી મુસીબતનું કામ છે. એ હોય એના મગજ જેમ કામ નહીં કરતા હોય ને એવું મારું એકનું મગજ કામ કરશે, અને એ હું જેમ કરાવવા માંગુ ને એમ જ મારા હારા દોડશે. તારે જોવું જ જોઈ લેજે. અને કોઈ એકાદો અટવાતો હોય છે ને ત્યાં હું આમ બાહુબલીને જેમ પોગી જાય ને ગમે એવું હોય છે ને કામ મવડી તોડીને કરીને બતાવી દે. લે આમ હોય. પતી ગયું. એક કામ કર, મારે જોબ નથી કરવી, હું અંદર જાઉં છું. જવાનું શેઠને મળવા, તું જલ્દી છે ને. પૂછ તો ખરા કે શું કામ? શું કામ? કારણ કે તારા નામના જેટલા બિલ ફાટ છે ને એ બધા મારે ભરવા પડશે ને. અરે એવું કાંઈ નહીં થાય. તું મારા ઉપર ભરોસો રાખ ને. શેઠને ભરોસો છે પણ તને તારા ભાઈ ઉપર જરાય ભરોસો નથી. પાકું? પાકું હું 110%. અરે તું કે એટલે મારતો એટલા નહીં, હું આવું ટકા. છું ને. તું મારવાની વાત કરે છે. ચાલ ચાલ આપણે જઈએ. છોડ લાગી જશે, મને પણ લાગ્યું ને. ચાલો. ચાલ. હાય. હા. હાય, જય શ્રી કૃષ્ણ. બેસો. હા શેઠ. કેમ છો? મારો ભાઈ છે ને અમારા ઘર કરતા તમારી વાત વધારે કરતો હોય છે ઘરે આવીને. શેઠ મારી બેન. શેઠે તને બધી નોકરીની વાત કરવા હાટુ બોલાવી છે. અચ્છા. તારાથી નાની છે ને? હા. શું નામ છે બેટા તારું? મીરા. મીરા. અને કેટલું ભણેલી છે? સર બીકોમ કમ્પ્લીટ છે. બીકોમ કમ્પ્લીટ છે? હા. ભાઈ સારો કેવો હે? તું ઓલો એન્જિનિયરનું તને શું ખબર હોય? તું ગમે તે આવીને બોલ્યો હશે ને અહીંયા. એ તો એ કહેતો એન્જિનિયર. મને ખબર પડી ગઈ જો કે મેં તો આને કાંઈ ખબર હોય નહીં, કારણ કે એ ભણેલો નથી અને કેટલું ભણે એ એને નહોતી ખબર. એ કે કંઈક એન્જિનિયર. મેં તો કાંઈ વાંધો નહીં, તું એને લેતો આવજે ને એટલે હું જ બધું પૂછી લઈ. શું વર્ક કરવાનું રહેશે સર અહીંયા? જો અહીંયા જે મારા ઈમેલ આવે ને એ તારે ચેક કરવાના. આ લેપટોપ ચલાવતા તને નહીં ફાવતું હોય તો હું તને બધું શીખવાડી દઈ. ઓકે, લેપટોપ ફાવે છે પણ ઈમેલ આવે, હા ઈમેલ આવે એ બધા તારે ચેક કરવાના. પછી હું કહું એ પ્રમાણે એ લોકોને જવાબ આપવાનો, કોને કેવો જવાબ આપવાનો એ બધાને પહેલાં જ બધું શીખવાડી દે. એટલે શું એ લોકોને ટાઈમે જવાબ મળી જાય ને તો એ લોકોને એમ થાય નહીં આપણી કદર કરે છે. જી સર, પાકું. અને ક્યારે જોઈન કરવાનું રહેશે? તું એક કામ કર, અહીંયા જ તું રહી જા. હમણાં મારો દીકરો આવશે ને તો સાંજ સુધી તું અહીંયા રહેજે અને એ બધું જ તને શીખવાડી દે અને હું પણ તને આમાંથી થોડું ઘણું શીખવાડી દે. બાકીનું એ શીખવાડી દે. અને તારે સેજે અહીંયા ગભરાવાનું છે. આ ઓફિસ તારી જ છે. હા જરાય મુંજા નહીં. આ શેઠ ને એ બધા બહુ સારા માણસ હે. અને હા તું છે ને શેઠ કહે છે અત્યારથી જ રહી જા તો રહી જા ને. હા અડધો દાડો તારે અહીંયા રહેવું પડશે પણ તું આ ઓફિસના બધા લોકો વારે પરિચયમાં થઈ જા. આ શેઠ બધાને તને મળાવી દે, તું વાતચીત કરી લે, ઓળખી લે, જાણી લે. એટલે પછી તું છે ને તમે સમજાવો. કાંઈ વાંધો નહીં. એ તો એનો તો સ્વભાવ હું જાણું જ છું. એટલે તમે તારે એ ગમે એ બોલે ને મને જરીકે મનમાં નહીં લાગે. અને મારે છે ને તારી જેવી કોઈ વિશ્વાસુ વ્યક્તિ હોય ને એની જ મારે જરૂર હતી. અને મને આની ઉપર વિશ્વાસ છે ને એટલે જ મેં તને બોલાવી છે. થેન્ક યુ સર કે તમે અમારા જેવા નાના માણસો પર આટલો ટ્રસ્ટ કરો છો. બાકી તો અત્યારે કોઈ વિશ્વાસ જ નથી કરતું નાના માણસોનો. અરે નાનો માણસ કોઈ હોતો જ નથી આ દુનિયામાં. માણસો એના વિચારોથી મોટા હોય છે. જો તમારા વિચાર એકદમ નાના હોય, કોઈનું પડાવી લેવાના સ્વાર્થ, ઈર્ષા એવું બધું તમારા મનમાં ભર્યું હોય તો તમે નાના. બાકી આદિને હું જોઉં છું ને આનું જો મન છે ને એ એકદમ નાના બાળક જેવું છે. કોઈ સ્વાર્થ નહીં, કોઈ ઈર્ષા નહીં, બસ બધાનું સારું થવું જોઈએ એવું આનું મન છે. હવે આ ક્યાંથી નાનો માણસ કહેવાય? અરે શેઠ તો બહુ મોટા માણસ છે અને એનું મન એનાથી એ મોટું છે. એમનું જે કામકાજ છે ને એ તો આ ઓફિસમાં પગ મૂકવો એ આપણા માટે નસીબની વાત કહેવાય. ના ના એવી કોઈ વાત નથી. અને જો તમારા લોકોના હિસાબે તો હું અત્યારે મોટો માણસ થયો છું. નહીંતર મારે શું હેસિયત? મારે 2 હાથ છે ને તમારે 2 હાથ છે. તમારા લોકોની મહેનતથી અને તમે જે મહેનત કરો છો એના લીધે હું સફળ થયો છું. બાકી હું કાંઈ નથી કરતો હો. સાચી વાત છે. તો અત્યારથી જ કામ ચાલુ કરવાનું રહેશે ને? હા અત્યારથી જ કામ ચાલુ કરવાનું રહેશે. હું તને બધું શીખવાડી દઈ. અને મારો આ બધા તો મારો પરિવાર જ છે. અને તું તો મારો પરિવાર નહીં, મારી દીકરી છે એમ જ માની લેતું. એમ જ આ ઓફિસમાં તારે કામ કરવાનું છે. થેન્ક યુ સર. તમે મારા પર ટ્રસ્ટ કરી શકો છો. મને ખબર છે કે જ્યારે કોઈ પણ માણસ આપણા પર વિશ્વાસ મૂકતો હોય ને ત્યારે વિશ્વાસ તોડવો ન જોઈએ. હા કારણ કે વિશ્વાસ છે ને બજારમાં કે મળતો નથી.
માણસ મળી રહે બજારમાં. તમે રૂપિયા આપો ને તો તમને મોટા મોટા ડોક્ટરો, મોટા એન્જિનિયરો, મોટા મોટા PhD કરેલા માણસો તમને મળી રહે. પણ એ માણસ ઉપર આપણે વિશ્વાસ કેવી રીતે કરવો? ગમે એટલા પૈસા આપો છતાં એ વિશ્વાસઘાત કરી શકે. વિશ્વાસ ક્યારે કોઈનો તોડવો ન જોઈએ. અરે રૂપિયાની વાત હોય કે કરોડની વાત હોય, પણ છે ને હા વિશ્વાસ વેસાતો નથી મળતો. અને બેન હા આપણે તે ઈમાનદારીથી જ અહીંયા કામ કરવાનું છે. હા મજૂરી કરવું તોય તે આપણે છે ને હરામનો 1 રૂપિયો ન લઈ. લોખંડ હોય કે સિમેન્ટ હોય કે રેતી હોય કે ઈંટ હોય, આપણે એક ઈંટનો કટકો આમથી આમ ન કરીએ. હા, ઈમાનદારીથી કોઈ મોટી મહેનત નથી આ દુનિયામાં. સાચી વાત છે. આપણે ચાલુ કરી દઈએ. હા, અને જે માણસ ઈમાનદાર હોય ને એ ગમે ત્યારે સફળ થાય. આજે નહીં, કાલે નહીં, પરમ દિવસે, ગમે ત્યારે, વર્ષે 2 વર્ષે એ ચોક્કસ સફળ થાય. જો હા, તું આ બાજુ વે ને મને આમાં જો કાંઈ બેટા, હા, તું એમાં થોડુંક ધ્યાન દે ને, તને શીખવા મળે. હા તો હું બેઠો ને આ શેઠ. નવું નવું છે ને શીખતું જ રહેવાનું આવું. કારણ કે આ જરૂરી નથી કે આ ભણેલાને જ આવડે, આ બધાને આવડે. ખાલી આમાં તો ઘણું સ્વિચ આવે. આ એન્ટર કહેવાય, આ શિફ્ટ કહેવાય, આ અલ્ટર કહેવાય, બધું સ્વિચ આવે દબાવવાની. કયા સમયે કઈ સ્વિચ દબાવવાની આપણને આવડી જાય એટલે આપણે આવડી ગયું. એમાં ભણતરની કઈ જરૂર જ નથી પડતી. પણ બેન શીખી જાય મને શીખવાડ દે એમાં હું ન્યા. શેઠ હા, આ મોટા શેઠ ક્યાં ગયા છે? હવે એમને થોડું કામ હતું ને તો બહાર ગયા છે. તો હું શું કહું છું તમને, હા સાઈડ ઉપર હંધુય કામ બરાબર હાલે છે. હું જોઈને આવ્યો અને એ વાત કરવા જ આવ્યો તો શેઠ ને. આ છે ને રેતી કપસી આવી ગઈ છે. હા હા એ વાત બધી સાચી. અને બીજી વાત કરવી છે મારે તમારી સાથે. હા બોલો ને શેઠ. વાત જાણે એમ હતી કે આ મજૂરો હડતાલ નહીં કરે એ બધી જવાબદારી મારા પર છે. હું શું ત્યાં સુધી એકેય મજૂર હલે નહીં. વાહ વાહ, તમારી વાત સાચી છે. તમે છો ને એટલે અમારી કંપનીને બહુ ફાયદો છે. હું એ પણ કહું છું તમને. પણ હું એ કહેવા માંગુ છું, આ તેદી બાંધ્યા હતા એ મજૂરે માથું ફોડ નાખ્યું એ વાત સાચી, પણ આ બધા ઝઘડા તો થયા કરતા હોય અને મેં સમજાવ્યા. હવે પછી કોઈ ઝઘડો કરશે ને તો કાઢી નાખવામાં આવશે. અરે 1 મિનિટ બાપા, 1 મિનિટ, મારી વાત સાંભળશો તમે કે હું શું કહેવા માંગુ છું? હશે નાના શેઠ, તમે ઉકળો નહીં. હા બોલો. કરતો નથી, શાંતિથી જ વાત કરું છું. પણ તમારે છે કે તમારું જ કેવું છે બધું, મારું તો કઈ સાંભળવું જ નથી. નાના શેઠ તમારું સાંભળવાનું, તમે મને બોલાવ્યો હોય તમારે સાંભળવાનું હોય ને. હા તો વાત જાણે એમ હતી કે આજે એક એકાઉન્ટ માટે છોકરી આવવાની હતી. તો શું થયું? આવી હોય તો એને મોકલો અંદર, તો ઇન્ટરવ્યુ લઈ લઉં હું. એકાઉન્ટ માટે છોકરી? શેઠ હા અહીંયા ઓફિસમાં મારી બેનને જ રાખી છે કામ કરતો. આ મોટા શેઠે જ શીખવાડ્યું છે કઈ એને આમાં જ તે આ કોમ્પ્યુટરમાં. હા હવે એ લેપટોપ છે પેલા તો. અને તમારી બેન છે એમને, સારું, તમારી બેન હોય તો ભલે હોય, પણ એમને મોકલો તો ખરો. મારે ઇન્ટરવ્યુ તો લેવું પડશે ને કે એમનું એકાઉન્ટ કેવું છે. એટલે મારે એમને પૂછપરછ કરવી છે કે અમે લોકો એને જે કામ આપવાના છે એની માટે લાયક છે કે નહીં. અરે બહુ લાયક છે. મને પૂછો ને તમ તારે હું જવાબ આપું મારી બેન ના બધાય. તમારે કામ કરવાનું છે કે તમારી બેનને કામ કરવાનું છે? એ તો કામ કરવા જ લાગી છે. શેઠે શીખવાડ્યું પછી આમ સીધી દોરી હાલે છે. અરે એમ ના હોય, મારી વાત સમજશો તમે. હું શું કહેવા માંગુ છું એ સાંભળશો તમે. સોરી સર, નાના શેઠ આ ભૂલ થઈ ગઈ હશે, માફ કરી દો. હા તો બેનને મોકલું? હા મોકલો. અને સાથે સાથે છે ને પેલી એકાઉન્ટની ફાઇલ પણ મોકલાવજો. ભલે વાંધો નહીં, મોકલાઈ દઉં. હા, અને એક કપ કોફી કહી દેજો. તમારી સાથે વાત કરી કરીને મારું માથું ચડી ગયું. હા છે, કોફીનું કહી દઉં છું. એક કપ મારા માટે કહી દઉં. હા ભાઈ કહી દો, ચાલો પી લેજો. હા હા હા, આદિભાઈ એટલે આદિભાઈ. જો કે એમની સાથે વાત કરીને મજા આવે, મસ્ત માણસ છે. નાય કમેન્ટ. યસ કમિંગ.
ફાઇલ તમે કહ્યું હતું ને? હા. તમે ફાઇલ જોઈને તો હા તમે સારું સ્ટડી કરેલું છે, પણ ફાઇલને મૂકો ને. હું તમારા જ મોઢે સાંભળવા માંગુ છું કે તમે સ્ટડીમાં શું કર્યું છે, બીકોમ. અને હવે આગળ ભણતર બંધ કરી દીધું છે કે આગળ સ્ટડી કરવા માંગો છો? સર સાચું કહું તો તમને ખબર જ હશે કે હું અને મારા ભાઈ બે જ છીએ ફેમિલીમાં. એટલે ઘરની જવાબદારીઓ હોય ને તો માણસે ભણવા કરતાં પહેલાં કમાવા માટે વિચારવું પડે, અને હું પણ ભણવા કરતાં પહેલાં કમાવાનું વિચારી રહી છું. સરસ, તમારા વિચારો તો બહુ સારા છે ને, પણ જો હા તમે કમાવાની સાથે સાથે થોડું ભણવાનું પણ વિચારશો ને તો તમારી લાઈફ પણ સુધરશે અને તમારા ભાઈની લાઈફ પણ સુધરશે. રાઈટ. મારા ભાઈ ઓલવેઝ આવું જ કહે છે કે એક વખત સ્ટડી કરીશ ને ત્યાં સુધી સફર થશે, સ્ટ્રગલ થશે લાઈફમાં, પણ એક વખત સ્ટડી પૂરું થઈ જાય અને જોબ મળી જાય ને પછી જિંદગી આસાન થઈ જશે. હવે હું શું કહું છું તમને કે હું જે જોબ તમને ઓફર કરવા જઈ રહ્યો છું એની માટે તમારી પાસે કઈ એક્સપિરિયન્સ છે કે નહીં? સર તમે કઈ જોબ માટે કહો છો પહેલાં ચોખટ કરશો તો હું સાચું કહી દઈશ. હું ખોટું નહીં બોલું કે મને આ કામ ફાવે જ છે, કારણ કે બની શકે તમે જે ફિલ્ડથી બિલોંગ ન કરતા હોય ને અમુક વસ્તુ તમને ન ફાવતી હોય, શીખવી પડે, પણ મહેનત કરવાથી કોઈ વસ્તુ અઘરી નથી હોતી. સારું, હા, તમારો કોન્ફિડન્સ મને સારો લાગ્યો. અને આપણી કંપનીમાં પણ આવા જ એમ્પ્લોયની જરૂર છે. મતલબ આપણે આપણી કંપનીમાં તમને જો જોબ ઓફર થશે ને તો એ એકાઉન્ટ માટેની છે. યસ સર, મને કોઈ ઇશ્યુ નથી. આ કંપનીમાં મને જે પણ કામ મળશે ને હું કરવા માટે તૈયાર છું, બિકોઝ તમારા પપ્પાએ મારા ભાઈ પર બહુ મોટો ટ્રસ્ટ કર્યો છે અને મારા માટે ટ્રસ્ટથી મોટી કોઈ વસ્તુ નથી. ઓકે, સારું, તો તમે ઓલરેડી અમારી કંપની જોઈન તો કરી જ લીધી છે, પણ તમે તમારું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરજો. અને જ્યાં પણ તમને એવું લાગે કે તમને કંઈ સમજ નથી પડતી તો તમે મને કહી શકો છો, યા હું તમારી હેલ્પ કરી દઈશ. શ્યોર. મે ગો? ઓકે, થેન્ક યુ. મળશું. પહેલી વાર જોઈ અને સીધી દિલમાં ઉતરી ગઈ. પણ આ હાદીભાઈના ઘરે શું કરે છે? સાચું કહું ને તો આવી છોકરી તો મારા મહેલમાં હોવી જોઈએ. મતલબ કે આને તો મારે મારી સાથે લગ્ન કરીને મારા ઘરે લઈ જવી છે, જો એ હા પાડે તો. હું શું કહું છું, આ સાગર તો ઓફિસમાં સેટ થઈ ગયો છે, તો હવે આપણે એના માટે સારું ઠેકાણું ગોતીએ ને. જો આજે આવે ને એટલે વાત કરવી જ છે હો. કારણ કે જો આપણા સાગર માટે કેટલા બધા માંગા આવ્યા છે, પણ સાગર અત્યાર સુધી તો ભણવાનું જ બહાનું કાઢતો હતો કે હજુ મમ્મી પપ્પા હું ભણું છું, મારે અત્યારે લગ્ન નથી કરવા. પણ હવે તો લગ્ન કરાવવા પડશે ને આપણે છોકરાને. મને ખબર છે તું લગ્ન માટે શું કામ ઉતાવળ કરે છે, કારણ કે જો સાગરના લગ્ન કરવી અને સાગરની પત્ની આ ઘરમાં આવે તો તારે સાસુ વહુને બાંધવા થાય, એટલે તું આ બધી લગ્નની ઉતાવળ કરે છે. સરસ હા, મને ખબર જ હતી તમે આવું જ કંઈક કહેશો, પણ તમને ખબર નથી હું એટલા માટે ઉતાવળ નથી કરતી, પણ હું એટલા માટે ઉતાવળ કરું છું કે બહુ ઘરમાં આવી જાય ને તો હું રિટાયરમેન્ટ લઈ શકું. આ સવારે તમારી પાછળ જે મારે કલાક ફરવું પડે છે ને એ ન ફરવું પડે. એ તો નકરે ફરવું પડશે, હા કારણ કે બધું મારું કામ જે છે, ચા બનાવવાનું, મારા કપડાં લાવવાના, બધું કામ તો તારે જ ટાઈમે કરવું પડશે. હા ખબર છે, પણ જોઈએ છીએ પેલા સાગરના લગ્ન તો થઈ જવા દે. આ સાગર સાહેબ છે, લે નામ લીધું એટલે સાગર હાજર. જય શ્રી જય કૃષ્ણ, શ્રી જય શ્રી કૃષ્ણ કૃષ્ણ. બેટા. શું વાતો કરો છો? આ મને તો લાગે છે કે હું ઘરમાં ના હોઉં ને એટલે આ ઘરમાં માત્ર ને માત્ર મારી જ વાતો થતી હોય. તારી વાત નથી થતી ભાઈ, તારી વાત થતી હતી પણ કયા કારણોસર એ તો પૂછ. કયા કારણોસર? હા, બોલી નાખો, કયા કારણોસર થતી હતી? તારા લગ્ન માટે. તારા મમ્મીને તારા લગ્નની ઉતાવળ છે, એ કે જલ્દી જલ્દી જો આ એની પત્ની આ ઘરમાં આવે ને તો હું એની પત્નીને તો જોઉં. બસ શાંતિ રાખો બેટા. એવું છે કે તારા માટે અત્યાર સુધીમાં 5 થી 7 માંગા આવી ગયા છે,
અને અત્યાર સુધી અમે લોકો ટાળતા જ રહ્યા કે અમારો દીકરો ભણે છે, હજુ ઓફિસે જતો નથી થયો એટલે અમારે લગ્ન નથી કરવા. પણ હવે તો ઓફિસ જતો થઈ ગયો છે એટલે હવે તો લગ્ન કરાવવા જ પડશે. અને હવે કોઈ બાનું પણ નહીં ચાલે. અરે મમ્મી, ખબર જ હતી મને કે જેવું મારું ભણતર પૂરું થશે ને હું આપણી કંપની જોઈન કરીશ ને એટલે તમે મારી પાછળ પડી જવાના છો કે સાગર લગ્ન કરી લે. પણ ખમી જાવ ને થોડોક ટાઈમ શું કામ ખંભવું છે? અરે પણ આ સારા માંગા આવે છે, સારી દેખાવડી સંસ્કારી અને ભણેલી ગણેલી છોકરીના માંગા આવે છે. તો અત્યારે ખમી જઈશું ને તો પાછળથી ખમવું જ પડશે. એટલે એક કામ કર બેટા, હું અને તારા પપ્પા જ્યાં નક્કી કરે ને ત્યાં જલ્દી બેસી જા. સારું, પણ એ પહેલા હું તમારા લોકો સાથે એક વાત કરવા માંગુ છું. શું? જો તારે ખમ્માની વાત હોય તો રહેવા દેજો, કારણ કે હવે ખમ્માનું થતું જ નથી. કારણ કે જે અમને ખબર છે ને કે આ દીકરી આપણા ઘરમાં શોભે, આ ખમશે ને તો પછી ઓલી દીકરી કઈ થોડે એની ઘરમાં બેઠી રહે, એનો બાપ બીજે પવણાવી દે. ચૂપ! તમે ચૂપ રહો, એની વાત તો સાંભળો. એ શું કહેવા માંગે છે? બોલ બેટા બોલ. હા, તો વાત જાણે એમ હતી કે તમે મારી માટે છોકરી ગોતી જ રહ્યા છો, તો તમને કંઈ વાંધો ન હોય તો એક વાત કહું? હા, બોલ ને. અમને શું વાંધો હોવાનો? એક છોકરી મેં મારા ધ્યાનમાં રાખી છે. અચ્છા, હવે ખબર પડી. એટલે ક્યારનો ના કરતો હતો. તો બોલ, તારી ગમતી છોકરી સાથે અમે તને પરણાવી દઈશું. પણ હા, એ મારી વહુ બનવાને લાયક હોવી જોઈએ. તારી પત્ની જે હશે ને તે ચાલશે, પણ આ ઘરની વહુ તો એકદમ ઠાઠદાર જ હોવી જોઈએ. જો હા, એ છોકરી સંસ્કારી છે, દેખાવડી છે, બધી રીતે આમ કહો ને તો સર્વગુણ સંપન્ન છે. અચ્છા, પણ એક પ્રોબ્લેમ છે. શું? એ આપણી જેમ અમીર બાપની દીકરી નથી. એટલે કોણ છે પણ એ? જો મમ્મી પપ્પા, વાત જાણે એમ છે કે એ છોકરી બીજી કોઈ નહીં પણ આપણે ત્યાં પેલા હાદીભાઈ કામ નથી કરતા એમની બેન મીરા છે. પેલો મજૂર? હા, હા જે આપણે ત્યાં નોકરી કરે છે એ. હા, એની બેન મીરા. હા, બુદ્ધિ બેર મારી ગઈ છે બેટા તારી. એટલે આપણે આપણા નોકરની બેન, અને જે આપણે ત્યાં પણ નોકરી જ કરે છે, હા, એ છોકરીને આપણા ઘરની વહુ બનાવવાની. જો બેટા, તું દુનિયાની કોઈ પણ છોકરી લઈ આવ, પણ આવી છોકરીને હું મારા ઘરની વહુ નહીં બનાવું. અરે હા, કઈ વાત થઈ? જે આપણે ત્યાં નોકર તરીકે કામ કરે એને આપણા ઘરની વહુ બનાવવાની. જરાય નહીં હો, મને નહીં ફાવે. અરે મમ્મી, મારી પૂરી વાત તો સાંભળો. ચલો હું તમને એક એક્ઝામ્પલ આપું. તમારે કેવી વહુ જોઈએ છે જે તમારા ઘરમાં આવી અને તમને સાચવે, આ ઘરને સાચવે, મને સાચવે? એવી વહુ જોઈએ છે કે માત્ર આપણા ઘરમાં આવીને ફેન ફતુડા કરે અને થાટ માટતી રહે? સુશીલ, સંસ્કારી, મારા ઘરને, મારા દીકરાને બધાને સાચવે ને એવી. હા, તો હા, મીરાની વાત કરું છું ને, એ એકદમ એવી જ છે. એની સાથે તમે થોડીક વાર પણ રહો ને તો તમને એમ લાગે કે જો આપણા ઘરને શોભે એવી કોઈ વહુ હોય ને તો એ મીરા જ છે. શું બેટા? જો હું એના ભાઈને જ્યાં સુધી ઓળખું છું ને ત્યાં સુધી એનો ભાઈ તો બહુ સારો છે, મહેનતુ છે, ઈમાનદાર છે, અને એકદમ એટલે કોઈ દિવસ એને મારે કોઈ દિવસ કામ કોઈ ચીંધવું નથી પડ્યું, અને બધી રીતે સારો છે. એટલે સાગર કહે છે એમાં એની વાતમાં મને થોડીક સચ્ચાઈ તો લાગે છે. અને મમ્મી, હું તમને લોકોને ફોર્સફુલી નથી કહેતો. તમે ત્યાં જાઓ, એમની સાથે વાત કરો. જો તમને લોકોને યોગ્ય લાગશે ને તો જ હું લગ્ન કરવા માટે હા પાડીશ, બાકી હું લગ્ન નહીં કરું. બસ બેટા, સાચું કહું, તે જેવી વાત કરી ને ત્યારે તો મને ગુસ્સો આવ્યો, પણ પછી મને સમજાઈ ગયું કે મારો દીકરો જો કોઈને પસંદ કરતો હોય તો એ વ્યક્તિ ખોટી તો નહીં જ હોય. અને તે અમારા સંસ્કારને લજવ્યા નથી. તે ગરીબ ઘરની છોકરી ભલે પસંદ કરી, પણ એના સંસ્કાર, એનું ભણતર, એના ગુણ કંઈક તો જોયું હશે ને. તને વિદેશમાં ભણાવ્યો, પણ તું અમારી સંસ્કાર અને સંસ્કૃતિ નથી ભૂલ્યો ભાઈ. એટલે તારી હામાં અમારી હા છે. જો તને ગમતું હશે ને તો અમને ગમતું જ હશે. સારું મમ્મી, થેન્ક યુ સો મચ કે તમે મારી ભાવના સમજી અને મારી વાત સમજવાની કોશિશ કરી. સારું, તો હવે પહેલી તકે તારા પપ્પાને મીરાના ભાઈ સાથે વાત કરાવી દે એટલે વાત જલ્દી પૂરી થાય. વાંધો નહીં,
ઈ હું વાત કરી લઈશ મારી રીતે બસ. ચાલો હવે હું થોડો થાકી ગયો છું તો હા. અંદર આરામ કરું. જયરામજી કી સેઠ જય રામજી. મને બોલાવ્યો હા, કામ હતું કઈ? કામ એવું છે ને કે તને આમ એમ મને તને આમ માન દેવાનું મને મન થાય છે. માન? હા, હા, મસ્તી ન કરો શેઠ. આ જે થયું એ કહી દો. મારા કામમાં કઈ ભૂલ થઈ હશે તો જ તમે મને ઠપકો દેવા બોલાવ્યો છે. આ જે ભૂલ થઈ હોય એ હવે બીજી વાર નહીં થાય અત્યારથી કહી દઉં. ભૂલ અને એ તારાથી થાય હું સાચું ન માનું. અરે ભૂલ જો તારાથી થઈ હોય ને તો હું તો એમ માનું કે એ સારા માટે થઈ હોય. એ ભૂલમાં કંઈક સારું થવાનું હોય તો જ તારાથી ભૂલ થાય, નકર તારાથી ભૂલ કોઈ દિવસ ન થાય. શેઠ હવે ઈ ભૂલ નહીં થાય ક્યારે કઈ થઈ હોય એ કહી દો ને જે થયું હોય એ તમતા જો હું તારાથી સુધારો કરી. જો તારાથી કોઈ ભૂલ નથી થઈ, પણ હું જે તને વાત કરવાનો છું ને એ તું સાંભળ ધ્યાનથી. તારી બેન મીરા છે ને, હા, એનથી ભૂલ થઈ. જુઓ શેઠ, આ એના વતી હું અત્યારથી માફી માંગી લઉં છું. મારી બેન બહુ ભોળી છે ને એ છે ને કોઈ દિવસ કામમાં બહુ ધ્યાન આપે, પણ ક્યારેક ભૂલ થઈ ગઈ હોય તો એની ક્યારેક બોલકણી છે, બાકી બીજું કાંઈ એના મનમાં ન હોય, દિલની સાફ છે. બોલી દીધું ને. જો હવે હું બોલું ને પછી મારી વાત પૂરી થાય ને ત્યાં સુધી તું કાંઈ બોલતો નહીં, તો હું તને વાત કરું. બોલો. તો તારી બેન મીરા છે ને એને હું મારા ઘરની પુત્રવધુ બનાવવા માંગુ છું. મતલબ કે મારો દીકરો સાગર છે ને એના અને મીરાના લગ્ન કરાવવા માંગુ છું, અને એની માટે હું મીરાનો હાથ તારી પાસે માંગુ છું. હા, અડું તમને શેઠ? હું જે વાત કરું ને એ તું પે 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 હા, પે પે બસ પે જો આવી જ રીતે આપણે શરણાઈના સૂર વગાડવાના છે. ઢોલ વાગે ઢીબાંગ ઢીબાંગ અને શરણાઈ ગાજે ટે ટે ટે. વાહ, આ તમે વાત તો કરી દીધી, પણ આ તમે અમારી તમે ક્યાં ને અમે ક્યાં, આ કઈ રીતના બધું, મતલબ અરે બંને બંને આપણે માણસ જ છીએ ને. તારે બે હાથ મારે બે હાથ, આમાં ક્યાં તમે રહ્યું ને ક્યાં અમે રહ્યું. શેઠ આ કેવું લાગે જરા વિચાર તો કરો. તમે આટલા રૂપિયા વાળા ને અમે મજૂર માણા. અરે આપણે તું મજૂર હતો, અત્યાર સુધી તું મજૂર હતો, પણ હવે તું મજૂર નથી રહેવાનો. તારે હું મારી ઓફિસમાં તને લઈ લઈ અને તારે બસ બધાનો હિસાબ રાખવાનો છે. તને મને ખબર છે તને ગણતરી કરતા તો બહુ આવડે. કોમ્પ્યુટર છે ને એ તારી આગળ ટૂંકું પડે. કેલ્ક્યુલેટરમાં જે હિસાબ હું કરું ને એની કરતાં તું મનમાં ગણતરી કર ને એ વધારે તું ઝડપથી ગણતરી કરી દે. એટલે તને ગણતરી કરતાં સારી આવડે છે. એટલે તને હું એવું કામ આપવાનું છું કે બધાય તારી પાસે રૂપિયા લેવા આવે, તારે બધો હિસાબ રાખવાનો, કોને કેટલા રૂપિયા આપ્યા. મતલબમાં આપણે ઓલા જૂની ભાષામાં કહેવાય ને કે મુનિમનું કામ કરવાનું છે તારે. શેઠ આ તમને મારી બેન ગમી ગઈ છે, પણ આ નાના શેઠને પછી વાત કરવી જોઈએ ને પૂછવું જોઈએ ને. એને વખત ગમી ગઈ છે. હા, અને જો તને હા ફક્ત હું આ પાડું અને મારો સાગર આ પડે એમાં વાત પૂરી ન થાય. આપણે તમારી પણ મરજી જાણવાની હોય, તારી મરજી જાણવાની હોય, મીરાની મરજી જાણવાની હોય. જો તમારે બેમાંથી એકેયનો જો વિચાર ન હોય ને તો તમે તારે કાંઈ વાંધો નહીં. આપણે આ વાત કરી જ નથી, મેં તને કાંઈ વાત નથી કરી, તે કાંઈ વાત સાંભળી નથી, એમ જ રાખવાનું છે. અને તારી ઓલી મુનિમની નોકરી તો તોય બાકી જ છે હો. હે શેઠ આ જુઓ, પણ હું તો આ સપનામાં ખોવાઈ ગયો છું. આ તમારા મતલબ કે નાના શેઠના લગ્ન તમે આ જાન લઈને આવશો તો હું તમને બધાને હાંસવી કેમ? હા, તમારી તો જાન જબરી હોય. જો આ પહેલી જાન એવી હશે કે જ્યાં વરના બાપા પોતે સાચવતા હશે. મતલબ કે બધો ખર્ચો મારો જ છે. તારે તો એકદમ બની ઠરીને આવવાનું છે. તું મહેમાન નો એવી રીતે તારે રહેવાનું છે. મારે તને સાચવવાનું છે, કારણ કે તારા ઘરનું જે સોનું છે, જે મીરા જે મારી દીકરી છે એને હું તારા ઘરેથી લઈ જવાનો છું. એટલે હું માંગણી કરવા આવવાનો છું. એટલે તારો હાથ તો જો આમ ઉપર જ રહેવાનો છે. હું તો ખાલી માંગવા વાળો છું. તું તો દેવા વાળો, તારો હાથ ઉપર રહે ને. શેઠ તમે આ વાત કરીને તો મને હા કઈ હરખનો પાર નથી થયો. હા, પણ મારે મીરાને પૂછવું પડશે ને, હા, એનો વિચાર જાણવો પડશે. અને જો આ સંબંધ થઈ જાય ને તો
હું તો ભગવાનનો બહુ આભાર માનું અને તમારો પણ બહુ આભાર માનું. આભાર ન માનવાનો હોય. હવે જો મીરા આ પડે ને તો આપણે તો બે સંબંધી કહેવાવી, આપણે એકબીજાના સંબંધી કહેવાય. એમાં સંબંધીમાં કોઈ આભાર નથી માનતો. આ શેઠ હોય અને એનો કારીગર હોય તો એમ થાય ચાલો કે મારે આભાર માનવો પડે. આપણે હવે એવું શેઠ જેવું કે કારીગર જેવું કઈ રહેવાનું જ નથી. અને જો પણ બીજી મારી બેનને ભણવાનું અરે એ ભણવાનો બધો જ ખર્ચો મારો અને મારે એને ભણાવી જ છે. અરે મારી પુત્ર વધુ કઈ ઓછું ભણેલું એમ થોડું ચાલે. મારે સહ નથી કરવું. એ ના પડશે ને તોય મારે એને ભણાવવાની છે. શેઠ હું જાઉં. અને હા છેલ્લી વાત, તું મીરાને પૂછ ને તો સહેજે જબરજસ્તી નહીં કરતો. એની મરજી હોય તો જ હા પડાવજો. સારું જા. અરે આ ભાઈ ક્યારનો ગયો છે કેમ હજુ નહીં આવ્યો હોય? કામે ન જાય ને ઘરે હોય ને ત્યારે પણ બહાર જ ભટક્યા કરે. ખબર નહીં શું કરતો હશે, ક્યારે આવશે. ભૂખ લાગી છે મને. બેન બેન તું હર વખત આમ વાવાઝોડાની જેમ કેમ આવે છે? અમારા શરત એવા હોય છે હારા. મારે વાવાઝોડાની જેમ ન આવવું હોય ને તોય આવવું પડે છે. દર વખત કઈ ને કઈ એવું લઈને આવે. સમાચાર સમાચાર. જો મને છે ને બહુ ભૂખ લાગી છે. તારા સમાચાર પછી આપણે નિરાતે સાંભળીશું. પહેલા આપણે જમી લઈએ. અરે તું પેલા સમાચાર તો સાંભળ, તારી ભૂખ મરી જાહે. એવા તો કેવા સમાચાર છે કે ભૂખ? જો મહેરબાની કરીને એમ નહીં કહેતો કે મારા આખા મહિનાનો પગાર અગાઉ જ કપાઈ ગયો છે. તું કઈ કરીને નથી આવ્યો ને? અરે હું ખુશ છું, ઉદાસ નથી. ઉદાસ હોવ તો પગાર કપાઈ ગયો હોય. આ તો પગાર વધશે વધશે ને વધશે. અલા તું કઈ બ્લેક મેજિક નથી કરતો ને? હરોજ ઉઠીને કંઈક ને કંઈક નવું લઈને આવે છે. અરે શેઠે મને બોલાવ્યો તો શું કામ? વાત કરવા. શેની? તારા લગ્નની. હે? હા શેઠ કહે છે કે હા શેઠનો દીકરો છે ને એને તું બહુ ગમી ગઈ છો. તો એટલે શેઠ કહે છે કે હા તારી બેનને પૂછી લેજે કે એને જો મારો દીકરો ગમતો હોય તો આ વાતને આગળ વધારીએ. તો ના પાડી દે. નથી ગમતો. અરે હું તો કહું છું ઘરે આવવાની જરૂર જ નહોતી ને. ત્યાં ને ત્યાં કહી દેવું તું કે મારી બેન ને તમારો છોકરો. ગાંડી થઈ ગઈ છો ગાંડી હોવ. હા હું ગમે ત્યાં ગોતવા જાય ને તોય આવો છોકરો કે આવો શેઠ નહીં મળે. કેમ? એમાં કઈ હીરા મોતી ટાંક્યા છે? અરે હીરા મોતી ટાંક્યા હોત તો સમજ્યા, પણ હીરા મોતી કરતાંય વધારે ટાંકેલું છે. હા શેઠની ઉદારતા જો, તને કામે રાખી, મને કામે રાખ્યો અને તેમ છતાંય તે એને તું ગમી ગઈ છો. અરે જરાક વિચાર તો કર. હા આવડા મોટા શેઠ અને આપણે સામાન્ય માણા અને એના ઘરનું માંગવું આવે તો આપણે ના થોડી પડાય. હા છે ને અંધી ઉપાધિ એની માથે લઈ લીધી છે એને તો. બહુ સરસ. લગ્ન કરવા છે. ક્યાંથી લગ્ન કરીશ? અહીંયા ઘરના ભાડા ભરવાનું હજી માંડ માંડ સગવડ થઈ રહી છે. ત્યાં હવે લગ્નનો ખર્ચો કરવો છે. કોણ કરશે લગ્નનો ખર્ચો? તું કે હું? કેટલી ઉપાધિ કરશો કેટલી. આ શેઠે મને હંધુય કીધું કે લગ્નનો ખર્ચો એ આપશે, આ હંધોય ખર્ચો એનો છે અને તમારે ખાલી ને આવવાનું છે. સરસ. એ લોકો લગ્ન કરશે તો આખી જિંદગી દબાવીને નહીં રાખે કે ખર્ચો અમે કર્યો તો, ખર્ચો અમે કર્યો તો. અરે ના બાપા ના. હા દબાવીને થોડા રાખે. તો દબાવીને રાખવા હોત તો અત્યારે રાખત ને. અત્યારે તો આપણે અહીંયા પગારદારમાં છીએ ને, તો કેમ દબાવતા નથી? હવે વિચાર તો કર. તું ઈ ઘરની શેઠાણી બનવાની છો અને શેઠાણી સાહેબા હા તમને કોઈ દબાવી ન હકે. વાતો છે બધી. મારું મન નથી માનતું. અરે બેન હા મને મનાવ. હા મારી તો હાશ પડી ગઈ હતી છતાંય મેં કીધું કે હું તમને જણાવું. હા જો બેન આવું ઘર બીજું નહીં મળે હો. હા શું કહું? તારું મન માની ગયું? હું તો બહુ ખુશ થયો છું અને મારે તો વિચાર છે કે તું હા પાડી દે પણ રાજી ખુશીથી. હા તને જો એ છોકરા ન ગમતો હોય, આ શેઠ નાના શેઠ ન ગમતા હોય તો ના પાડી દઈએ. આપણે એવું કઈ નથી તમ તારે ત્યાં કરવું જ. તને ગમે ને તું હા પાડી તો જ આપણે કરવું છે. પણ શેઠે એમ કીધું છે કે તારો આગળ ભણવાનો ખર્ચો હોય એ કરશે. તને હજી ભણવું છે ને તો એ ભણાવશે. તારું મન માને છે તો પછી હું ના કઈ રીતે પાડીશ? પણ એમના છોકરાને ગમતું એવું પાકું છે ને? અરે હંધુય પાકું છે. શેઠે તો ન્યા સુધી કીધું છે કે તું છે ને આ એકવાર આ સંબંધ બંધાઈ ગયો અને તારી બેન અમારા ઘરમાં આવી ગઈ ને એટલે તું તે આ મજૂરી કામ કરવાનું બંધ કરી દે. પછી તને તે મારી ઓફિસમાં બાજુમાં બેહાડી અને આ હંધાય મજૂરોનું ધ્યાન રાખે છો ને તો એ બધું કઈ લિસ્ટ બનાવવાનું, આ વિગત ને બધું લખવાનું, આ બધું તું
તું ઓલું જે કોમ્પ્યુટર. એમાં કરશો ને એ મને શીખવાડશે અને મારે પછી બધું એમાં કરવાનું. તો તો સારું કહેવાય. એનો મતલબ એમ કે એ લોકોને ખરેખર આપણા પ્રત્યે લાગણી હોવી જોઈએ. ઠીક છે, તું કહેતો હોય ને તો પાક્કું. અરે વાહ, તો કામ થઈ ગયું. હવે તો શેઠને હું હા પાડી દઈશ કે મારા તરફથી હા છે. મારી બેન તો ના પાડતી હતી પણ ઈ માની ગઈ. એવું કઈ? એટલે હાસુ નહીં કહું બધું, એમ કહી કે બેન ઘડીક ના પાડતી હતી. હવે જમી લઈ. હાલ. હાલ. અરે પણ અરે મારું અધૂરું કામ છે. ઓફિસનું કામ ઓફિસમાં કરવાનું. હા ને, આ સાગર આવે છે પછી ક્યારે ઓફિસનું કામ ઘરે કરે છે? નથી કરતો ને. હવે છે ને થોડા ગુણ છોકરા પાસેથી પણ તમારે શીખવા જેવા તો ખરા. તમને ખબર છે સાગરે આજે જ્યારે વાત કરીને તો મને પછી બહુ વિચાર આવ્યો. ક્યારેક થોડો ગુસ્સો આવ્યો. વિચાર્યું કે મારા છોકરાએ આવી છોકરી શું કામ પસંદ કરી. પણ પછી સમજાયું કે આપણા દીકરાએ જે છોકરી પસંદ કરી છે ને એ કોઈ નબળી નથી. ભલે ગરીબ ઘરની છે, એ લોકો મજૂરી કરીને ખાતા હશે, પણ ભણેલી છે, સંસ્કારી છે. અને ખાસ તો એ વાત કે એને રૂપિયા જોઈને કે સ્ટેટસ જોઈને છોકરી નથી લાવી. એને તો તમને મને આ ઘરને સંભાળે ને એવી છોકરી લાવી છે. ખરેખર આપણે બહુ નસીબદાર કહેવાય નહીં? હા, અને પાછું એક પ્લસ પોઈન્ટ કયો, એણે આપણને એમ કીધું પહેલાં તું ગુસ્સે થઈ અને મને જરીક ન ગમ્યું આ એની વાત, પણ એણે છેવટે શું કીધું કે તમને ગમે તો જ હું ત્યાં લગ્ન કરીશ. નહીંતર અત્યારના છોકરા તો કેવા છેલ બટાવ હોય, કેટલી છોકરીઓ હોય, અને એ આપણા જેવું શ્રીમંત ઘર હોય તો એના છોકરા તો એકદમ આવારા હોય, બીડી સિગારેટ બધુંય પીતા હોય. અને આપણા દીકરામાં તો એકેય વ્યસન નથી, બધી રીતે સંસ્કારી છે. સાચી વાત છે. એક પણ એબ નથી છોકરાને. આપણે એને વિદેશમાં ભણાવ્યો, અહીંયા ઇન્ડિયાની અંદર પણ અલગ અલગ શહેરમાં ભણ્યો આપણો દીકરો, પણ ક્યારેય ખોટા વ્યસનમાં કે ખોટી આદતમાં પડ્યો જ નહીં. હા, એમ જોવા જઈએ ને તો આ તમારા અને મારા સત્કર્મનો પ્રતાપ કહેવાય કે ભગવાને આપણને આવું સારું સંતાન આપ્યું. અને તમને સાચું કહું, હા, રૂપિયાવાળાના છોકરા તમે કીધું ને એમ, જુઓ ને આપણા પેલા ધનસુખ કાકાનો છોકરો કેવો બગડી ગયો. અત્યારે માલ મિલકત વેચવા પર આવી ગયો અને દારૂ જુગાર ને એવી લતે ચડી ગયો કે આખું ઘર બરબાદ કરી નાખ્યું. આપણે આપણા એકના એક છોકરાને બધી સુખ સુવિધા આપી, પણ ક્યારેય એને એ વસ્તુનો દુરુપયોગ નહીં કર્યો. હંમેશા એમ જ વિચાર્યું કે આ વસ્તુ મારા લાયક છે, મારા કામની છે, એટલે મારા મમ્મી પપ્પાએ આપી છે, તો મારે આનો સદુપયોગ કરવો જોઈએ. એને આ ધંધો હું સોંપવાનો છું, અને જોજે હું એને ધંધો સોંપીશ ને એટલે મેં જેટલી પ્રગતિ નથી કરી ને એની કરતાં વધારે ડબલ એ પ્રગતિ કરશે. કારણ કે એનો સ્વભાવ, એની કામ કરવાની ધગશ, બીજા સાથે વાત કરવાની ઢબ, બધું જ મારા ઉપર ગયું છે. હા, બધું જ તમારા પર ગયું છે, મારા પર તો કઈ ગયું જ નથી. નહીં, હા? એટલે ધંધા હા, નાનો હતો ને તો 24 કલાક હું જ એને સંસ્કાર આપતી હતી. મારો દીકરો મારા પર ગયો છે. આમ જોવા જઈએ ને તો તમારા પર નહીં, પણ મારા સંસ્કાર આવ્યા છે. કારણ કે મારો પણ સ્વભાવ એના જેવો જ ને, પ્રેમાળ, દયાળુ અને કોઈની લાગણીને સમજવું. જેમ કે હું તમારી લાગણીને સમજીને તમને પરણી હતી ને, યાદ છે ને, તમને પરણીને આવી ત્યારે તમારી પાસે કંઈ નહોતું ને. પછી ધીમે ધીમે આપણે આ શહેરમાં બધું જ વસાવી લીધું, અને આ શહેર આપણને એટલું રાસ આવી ગયું કે ભગવાને એક સંતાન આપ્યું ને, એ પણ આપણને એકદમ અનોખું આપ્યું. આપણા વિચારો મળે, આપણા, અને ખાસ તો એ કે આપણી મરજી વિરુદ્ધે કંઈ કરવા પણ નથી માંગતા. એને શું કહ્યું કે જો તમે હા પાડશો તો જ લગ્ન થશે, નહીંતર તમે કહેશો ત્યાં. પણ આપણે તો આપણા સંતાનની ખુશીમાં જ આપણે આપણી ખુશી ગોતવાની છે. હે ને? જો આપણે તો એક જ દીકરો છે, અને જો આપણે ગમે એની છોકરી લઈ આવીએ તો એ આપણા ઘરને
આપણા આખું આ જે પરિવાર છે એને ક્યારે વેરવિખેર કરીને કે કંઈ ખબર ન પડે. એટલે બધું આપણા સાગરે વિચાર્યું, જોયું અને પછી એને એમ લાગ્યું કે નહીં, આ મીરાની જો આ મીરા છે એ મારા ઘરમાં પત્ની બનીને આવે ને તો મારા મમ્મી પપ્પાને, મારા ઘરને બધા એને વ્યવસ્થિત સંભાળી લેશે. એટલે જ એને વાત કરી આપણને. હા સાચી વાત છે, એટલે જ આ વાત કરી. અને જોજો ને, ખરેખર એવું જ થશે. હા, ગરીબ ઘરની દીકરી આવે છે ને તો સમજણથી ભરેલી હશે. એને ખબર હશે કે ઘર કેમ ચલાવવું અને મમ્મી પપ્પા સાથે કેમ રહેવું, બધી વાતની જાણકારી હશે. આપણે તો દીકરો એવો સારો સંસ્કારી મળશે અને દીકરાની વો એનાથી વધારે સારી સંસ્કારી મળશે. સાચી વાત છે. સાગર, શું છે? ક્યારના ફરીએ છીએ આપણે, નથી કઈ વાત કરતા કે નહીં કઈ. આ તો ફરવા નીકળ્યા છીએ તો ફરીએ જ ને. ફરવાનો મતલબ આવો ન હોય ને કે ફરતે ચાલ્યા જ કરીએ. થાકી ગઈ હવે હું. અરે અરે, થાકી ગઈ? હમ હા બોલ, તો હવે તું કહીશ ને એમ કરીશું બસ. સાચું? હમ. તો પછી છે ને આપણે લોકોએ હવે ક્યાંય જવાનું નથી. અરે આવું ના કરાય. હા, આપણે લોકોએ શું નક્કી કર્યું હતું કે આજનો દિવસ આપણે બંને સાથે રહેવાનું છે, આખો દિવસ ફરવાનું છે અને એકબીજા સાથે વાતો કરવાની છે અને ટાઈમ સ્પેન્ડ કરવાનો છે. ઠીક છે, તો આપણે થોડી વાર અહીંયા જ ઊભા રહીને વાતો કરી શકીએ ને? કરી શકીએ ને, શું કામ ના કરી શકીએ? સાગર, તમને ખબર છે આ કેટલા દિવસથી મારા મગજમાં એક ક્વેશ્ચન ચાલી રહ્યો છે. તમે પરમિશન આપતા હોય તો પૂછું? વાહ, હવે આપણો સંબંધ એવો તો ક્યારનો થઈ ગયો કે એકબીજાની પરમિશન માંગવી પડે. આ તો શું ખબર છે, થોડી ફોર્મેલિટીઝ તમને સારું લાગે ને એટલા માટે. બાકી હું તો પૂછવાની જ છું. સારું બાબા, તે પૂછ્યું એ બદલ થેન્ક યુ. અને પૂછી શકે છે, શું પૂછવું છે તારે? સાગર, મને આજ સુધી એ વાત ન સમજાઈ કઈ? કે તમે આટલા બધા રીચ છો, તમારો આટલો મોટો બિઝનેસ છે, તમે લુકવાઇઝ પણ આટલા મસ્ત લાગો છો, તો પછી આ મારા જેવી છોકરીને પાસ કરવાનો મતલબ શું? સાચું કહું ને મીરા, તો મને છે ને સંસ્કારી અને એક સારા ઘરની છોકરી જોઈએ છે. મને કોઈ અમીર બાપની દીકરીથી કોઈ રસ નથી. હે 5 રૂપિયા લઈને નહીં આવે ને તો એ ચાલશે, ભગવાનની દયા છે, અમારે બધું જ છે. પણ જો એ છોકરીમાં સંસ્કાર નહીં હોય ને તો એ મને જરાય નહીં ચાલે. કારણ કે એ છોકરી ના તો મને સાચવી શકશે ના તો મારા પરિવારને સાચવી શકશે. મારે છે ને મારા પરિવારને જોડીને રાખવો છે, એને તોડવો નથી. કારણ કે મને ખબર છે મારા મા બાપે મારી પાછળ કેટલી મહેનત કરી છે. મને ઉછેરીને મોટો કર્યો છે, આ કાબિલ બનાવ્યો છે. અને ઓછામાં હતું કે એમનો બિઝનેસ પણ મને સંભાળવા આપ્યો છે. તો મારી પણ ફરજમાં આવે ને કે હું મારા મમ્મી પપ્પાને વળતરમાં એક સારી જિંદગી આપું, એમને બની શકે ને એટલી ખુશીઓ આપું. તો એવું કરવા માટે મારે એક એવો જીવનસાથીની તલાશ હતી કે જે મને સમજી શકે અને મારા પરિવારને સમજી શકે, જેથી કરીને અમે બંને આખી જિંદગી શાંતિથી રહી શકીએ. વાહ સાગર, સરસ વિચાર છે તમારા કે જે મા બાપે જન્મ આપ્યો, આટલા મોટા કર્યા, દુનિયામાં ચાલવાને કાબિલ બનાવ્યા ને, એ મા બાપનું ઋણ તમે ભૂલ્યા નથી. અને મને પણ ખુશી થશે કે તમારા જેવો જીવનસાથી મને મળે જે પોતાના પરિવારનું, પોતાની પત્નીનું, પોતાના મા બાપનું આટલું વિચારે છે. હા, વાત તો મારા તરફથી થઈ. હા, બાકી તું તારો ઓપિનિયન આપી શકે છે. જો તને હું પસંદ ના હોય અથવા મારી કોઈ હરકત તને પસંદ ના હોય ને તો કહી શકે છે. કહી દઈશ ને, હું થોડી બાકી રાખીશ. પણ તમારી હરકત કોઈ એવી છે જ નહીં કે મારે કંઈ કહેવું પડે. મને ખબર છે સાગર કે મા બાપની કિંમત શું હોય. મારે મા બાપ નથી ને, પલ પલ મને યાદ આવે છે. સારા તહેવારે, સારા પ્રસંગે, જરા પણ દુઃખ લાગી જાય ત્યારે, સપનામાં નીંદરમાં ડરી જઈએ ત્યારે, સવારે ઉઠતાની સાથે. તમે જ કહો ને કે મા અને બાપ બે એવા પાત્ર છે જે ક્યારેય ભૂલાતા નથી, જેની હર હંમેશા આપણા દિલમાં, આપણા જીવનમાં જગ્યા હોય છે. અને હોવી જ જોઈએ ને, કારણ કે ઈશ્વરને કોઈએ નથી જોયો. ઈશ્વરે પોતાના રૂપમાં મા અને બાપ મોકલ્યા છે. મારા મા બાપને તો હું ન પામી શકી, પણ હું પોતાની જાતને ખુશનસીબ માનું છું કે તમારા મમ્મી પપ્પા મારી સાથે રહેશે, મા બાપનો પ્રેમ મળશે મને. હા મીર, સાગર, હું પણ તને વચન આપું છું કે જો આપણા લગ્ન થશે ને તો
મારા મમ્મી પપ્પા તને ક્યાંય ઓછું નહીં આવવા દે. તને એવું લાગશે જ નહીં કે હા મારા સાસુ સસરા છે. તને એવું જ ફીલ થશે કે હા મારા માવતર જ છે. થેન્ક યુ સો મચ કે તમારી લાઈફમાં તમે મને જગ્યા આપી. પણ હવે આ બધી સ્માર્ટનેસ વાળી વાતો પતી ગયા હોય ને તો ભૂખ લાગી છે મને. હા તો ચાલ ને હવે તું કે ત્યાં લઈ જાવ. હું લઈ જઈશ તમને. બિલ તમે આપજો, લઈ હું જઈશ. ચાલો. હા, મીરાને કહ્યું કે બહાર આવજે, થોડી વાત કરવી છે. બસ આવીને એ દિવસથી એનું રસોડું નથી છૂટતું. ઈશને જવાબદારી વાળી વ્યક્તિ છે. એને પોતાનું કામ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી એને ચેન ન પડે. બસ મારું કામ ભલું અને હું ભલે, એ પૂરું કરો પછી જ એને નિરત થાય. વાહ, સરસ. જાણે મને તો મારું કામ વાલું જ નહોતું. બધામાં વખાણ બહુના. નહીં પણ તારું આ આવી લે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. તને ક્યારનું કહ્યું કે બહાર આવજે, કેમ આટલી વાર લગાડી? મમ્મી, બધા કામ પતાવીને આવું ને, અને મને લાગ્યું કે તમારે લોકોને ચા પીવી હશે એટલે હું ચા મૂકીને આવી. અચ્છા, ચા મૂકવા ગઈ હતી. સરસ. પણ તારા પપ્પાની સુગર ફ્રી બનાવી કે નહીં? હા, ભૂલી ગઈ છું, પણ બીજી બનાવી આપીશ ને. અરે હું તો અહીંયા વખાણ કરતો હતો, મીરા કેટલું કેમ સારું, એની બધી જવાબદારી નિભાવે, અને ઓહો મારા વખાણનું તો કાંઈ ભૂલી જ ન પડ્યું. એવું નથી પપ્પા, આદત ન હોય ને. અમે લોકો શુગર ફ્રી ન પીતા હોય તો મને થોડી યાદ રહી. કઈ વાંધો નહીં બેટા. સારું, સાંભળ. મારે અને તારા પપ્પાએ તને એક બે વાત કરવી છે. હા, કરો. જો બેટા, તારા ઘરે તો તું અને તારો ભાઈ બે જ હતા, પણ આપણે ત્યાં તારા સસરાનું અને સાગરનું બહુ જ નામ છે, અને સોસાયટીમાં આપણી બહુ ઇજ્જત છે. તો થોડું ધ્યાન રાખવાનું. હો, એટલે કે બોલવા ચાલવામાં. જોકે મારે તને આ શીખવાડવું પડે એવું પણ નથી, પણ છતાંય એકવાર કહી દઉં છું. પણ સાંભળ, આપણા પેલા મનોજ કાકા છે ને, ખબર છે ને, લગ્નમાં આવ્યા હતા. હા, ઓળખી ગઈ. આ તારા સસરાજીના કાકાના દીકરા. પણ એમની સાથે આપણું જરાય નથી પડતું, અને એ આ આપણી સોસાયટીમાં જ રહે છે. પણ શું છે, સંબંધોના લીધે એમને બોલાવવા પડ્યા. પણ એમને ત્યાં અવરો જવરો ઓછો રાખવાનો, જવાનું નહીં એમને ત્યાં. અરે પણ તું એ આ બધી વાત મીરાને શું કામ કરે છે? હવે એ જાતી હોય તો જવા દે ને. જો એ જાય અને જો સંબંધ સુધરતા હોય તો સુધરવા દે ને. એને બિચારીને કાંઈ મનમાં નથી કે કોની સાથે મારે સારું વર્તન કરવું, કોની સાથે ખરાબ વર્તન કરવું. એ બધાની સાથે સારું વર્તન કરે છે તો એને કરવા દે ને, એની રીતે એને રહેવા દે ને. તમે મૂંગારો ને તો જ સારું છે. તમે ના બેઠા હોત ને આને સલાહ આપી હોત ને તો સારું હતું. મને ખબર નહોતી ને કે તમે તમારો ઉપાડો લેશો. સાંભળ બેટા, સાંભળ. આ તારા સસરાજીને હું જ હેન્ડલ કરી શકું, અને તમે શું, હા, મનોજભાઈને ત્યાં હું જ્યારે સંબંધ સુધારવા ગઈ ત્યારે તો એમ કહેતા હતા, રહેવા દે, સમય આવશે, બધું ઠીક થઈ જશે. હવે વહુને આવી સલાહ અને મને બીજી સલાહ. હું ખરેખર છે ને તારા સસરાજી. હવે જો સમય આવી ગયો છે, મીરા આવી ને એટલે સમય આવી ગયો, માની લે. હવે સંબંધ સુધરી જાય. તમે લોકો પરમિશન આપો તો હું બોલું. હા, બોલવાનું જ હોય ને. આ તો તારા સસરાના ને મારા છે ને પહેલેથી મીઠા ઝઘડા ચાલતા આવ્યા છે, અને એ તો આખી જિંદગી રહેશે. પપ્પા, મમ્મી, તમે લોકોએ પહેલી વાર્તા તો સાંભળી હશે ને? કઈ? પેલા બ્રાહ્મણ અને વીછીવાળી. બ્રાહ્મણ પોતાની ફિતરત ન છોડે અને વીછી પોતાની. બધાને પોતાની ફિતરત પ્રમાણે ચાલવા દેવાય. સમય નક્કી કરશે કે કોને શું પરિણામ આપવું છે. કોઈ વ્યક્તિ સારું છે કે ખરાબ, એનું તર્ક વિતર્ક કાઢવાવાળા આપણે કોણ? બની શકે ને કે મનોજ કાકાના ઘરના સેમ આપણા વિશે આવું જ વિચારતા હોય કે આપણે લોકો ખરાબ છીએ. એમની વહુઓને એવી સલાહ આપે કે અહીંયા નહીં આવવાનું, અને તમે મને ત્યાં જવાની ના પાડો છો. એની કરતાં બેટર કે બધા એકબીજાના ઘરે આવે જાય, વાતો કરે, બેસે. જો બગડવાનું છે તો બગડવાનું જ છે, અને ન બગડ્યું તો ભાઈઓ છીએ, ભેળા બેઠા સારા જ લાગશું. હા, બરાબર. જો કેટલી સારી અને સમજદારીની વાત કરી. હવે આપણે આવતા જતા રહી જાવ તો ખબર નહીં પડે કે આ ઝઘડો ક્યારે હતો. બધા એકબીજાની સાથે હળી મળીને રહેવા મળશે. સાચી વાત છે, એકદમ સાચી વાત છે. હા, તે તો એવી રીતે વાત સંભાળી લીધી ને કે જવાબ આપવા માટે મારી પાસે એક પણ શબ્દ જ નથી. પણ જે કહેવું પડે ને એ તો કહેવું જ પડે. અને તું અમારા કરતાં થોડી નાની છે ને, એટલે પણ આ ઘરની મોટી વહુ છે. જે ગણો એ અમારા પછી આ ઘર તારે સંભાળવાનું છે, એટલા માટે તને આ સલાહ આપવી પડે છે. હા બેન, તમારી સલાહ મેં માની લીધી.
કે જેવું દેખાય છે એવું હંમેશા હોતું નથી. પણ જોવા માટે પણ તો મળવું પડશે, વાત કરવી પડશે, સાથે રહેવું પડશે, નહીં તો ખબર કેમ પડશે કે કોણ કેવું છે. હા, એ વાત તો સાચી છે. સ્વભાવ ન જાણીએ ત્યાં સુધી માણસને ન ઓળખાય. કારણ કે સ્વભાવ ઓળખ્યા પછી જ આપણને ખબર પડે કે માણસ સાચો છે, ખરાબ છે કે શું છે. હે ને? હા, કંઈ વાંધો નહીં. હવે ચા બળી જતી હોય એવું નથી લાગતું? અરે વાતો વાતોમાં ભૂલી જ ગઈ. અને હવે બીજી એક સુગર હા હા, શુગર ફ્રી. ઓકે, હું આવું. હા, ચા પીધા વગર ના રહી જાવ છો તે. અરે પણ તું અહીંયા પીએ ને હું તારી સામે જોઉં તો મને મારો જીવ ન બળે. હા, જીવ તો તમારો ઘણો બળે, પણ જીવ બાળવાનો નથી તમારે. હા, હું સુગર ફ્રી નથી પીતી ને, તમારી જેમ ડાયાબિટીસ નથી મને કરતા. વાહ, સરસ. મારી જેવી ઈચ્છા હતી ને એની કરતાં તું વધારે સારું કામ કરે છે. એટલે શેઠ હું કંઈ સમજો નહીં. અરે મારી કરતાં તું સવાયું કામ કરે છે. હા શેઠ, આંધી તમારી તો મહેરબાની છે. આ તમે જે શીખવાડ્યું એ પ્રમાણે હું કામ કરું છું. હું તો અત્યારે એમ સમજુ છું કે મારે એક દીકરો નથી, બે દીકરા છે. એક સાગર, તો એણે મારી કરતાં પણ વધારે મોટો ધંધો કર્યો. એણે પોતાની ઓફિસ બનાવી, પોતાના પ્રોજેક્ટ ચાલુ કર્યા છે અને બધી જગ્યાએ પોતાની રીતે કામ કરે છે. સાચી વાત તમારી. જે હા પપ્પાનું નામ રોશન કરે ને એ કહેવત એને સાચી પાડી. હા, તમે જેટલું ભેગું કર્યું હતું ને એના કરતાં પણ વધારે એણે ભેગું કરી લીધું છે. હા હા, અને તમે જેમ સેવા ભાવી, હા દયાળુ અને જરૂરિયાતમંદને મદદ કરતા ને એમ નાના શેઠે તે હંધાઈને હા હારે રાખીને કામ કરે છે. તારી વાત સાચી છે. આપણે જો બીજાને મદદ કરવી, બીજા કોઈ નિરાધાર હોય એનો આધાર બનવી, કોઈ વિધવા બાય હોય, કોઈ વૃદ્ધ હોય એને આપણે મદદ કરવી ને તો ભગવાન આપણને આપે જ છે. આપણી કિસ્મતમાં ન હોય ને તોય ભગવાનને આપવું પડે કે જો હું આને આપીશ ને તો આ બીજાને આપશે એટલે આપે. બાકી એમણામ ભગવાને નથી આપતો. એને ખબર હોય કે આ લાયક છે, હું જે સંપત્તિ આપું એ દેવા માટે આ વ્યક્તિ લાયક છે, આ બીજાને આપશે એટલે આપણને આપે છે. હા સાચી વાત તમારી શેઠ. તમે તો સપનામાં પણ આવો વિચાર નહોતો કર્યો કે જ્યાં હું કામ માંગવા આવતો હતો એની જ બાજુમાં એ શેઠની બાજુમાં હા મને સીટ મળશે અને કામ કરવાનો મોકો મળશે અને આ બધું મને આવડી જાય. હા, આપણા સંબંધ આવી રીતે જોડાશે. અમારી બેનને આટલું સુખી ઘર મળ્યું, આટલા સંસ્કારી જમાઈ મળ્યા, હવે તમે કલ્પના નહોતી કરી હો. જો અત્યાર સુધી તું મારી બાજુમાં બેસતો હતો, પણ મેં આ કેટલા સમયથી હું જોઉં છું કે તું કામ તો મારી કરતાં પણ સારું કરે છે અને બધાની સાથે સારું વર્તન કરે છે, બધી પાર્ટીને સારો જવાબ આપે છે અને બધાય વખાણ કરે છે તારા. અને હું હવે નિર્ણય ઉપર આવ્યો છું. મારો નિર્ણય સાંભળી લેજે તું. હવે જો મારે બે દીકરા, એક આદિ અને એક સાગર, અને બંને હોશિયાર અને યુવાન છે, અને જો યુવાન દીકરા હોય અને મારે અહીંયા કામ કરવું પડે એ તમારા માટે સારું ન કહેવાય. કહેવા હું માંગો છો તમે? જો આજથી અત્યારથી જ આ સીટ તારી નથી. એટલે તમે મને કાઢો છો કામ પરથી? નહીં, તને હું છે ને મોટી પ્રગતિ આપવા માંગુ છું. પ્રગતિ? અચ્છા, આ સાગર શેઠની જેમ તમે મને જોવા માંગો છો કે તું તારી રીતે હવે બિઝનેસ શરૂ કર ને તારી અલગ ઓફિસ કર, એમ ને? જો હવે આ આપણી ઓફિસ છે ને એમાંથી હું નિવૃત્તિ લેવા માંગુ છું. એટલે અત્યારથી આ જે નરેશ જોગાણી શેઠ એ નિવૃત્તિ લે છે અને આદિ શેઠને એમ કહે છે કે તમે અહીંયા બિરાજો. શેઠ, હા કેવી વાત કરો તમે? અહીંયા તો તમે શોભો, હું નહીં. મેં જે નિર્ણય કર્યો ને એ ફાઇનલ હોય. હવે એમાંથી હું ફરી ન શકું. એટલે તારે હવે અહીંયા જ બેસવું પડશે. પણ શેઠ, કારણ કે આદિ શેઠ બેસે પછી હું બેસી શકું ને. અરે પણ તમે આમ અચાનક આ નિવૃત્તિનો નિર્ણય શું કામ લીધો? હજી તો આ તમે કામ કરી શકો છો. તમારા ભગવાન કરીને આમનામ આયુષ્ય હજી લાંબુ થાય. જો મને ખબર છે, મને વિશ્વાસ છે કે આદિ છે ને મારી રીતે સારી રીતે આ ઓફિસને સંભાળી શકશે. અને
અને હું હવે નિવૃત્તિ લઉં ને તો હું હવે ઘરમાં પણ ધ્યાન દઈ શકું ને. મારે ફરવાના ઉમંગ હોય, જાત્રા કરવી છે અને દેશ વિદેશમાં મારે જે ફરવાનું, મારી બધી ઈચ્છા તો બાકી જ છે. એ ઈચ્છા ક્યાં પૂરી થઈ છે? તો હવે હું બધી ઈચ્છા પૂરી કરીશ. સારું છે. આ વિધિ તો તમને યાદ જ હશે ને? હા, આ વીંટી તો હું જિંદગીભર નહીં ભૂલી શકું. હા, હું જ્યારે મજૂરી કરતો હતો ત્યારે તમે મને આપી હતી. હા, હવે વિચાર તો કરો, આ વીંટીના કિસ્મત માનવા કે મારા? તમે આ વીંટી મને પહેરાવી અને આજે એ વીંટીના માલિક જ આ એની ખુરશી, આ એની કંપની હંધુય મારી હવાલે કર્યું. શેઠ, ખરેખર એમ? હા હા, હંધુ ઈશ્વર કરાવતો લાગે છે. જો બેટા, જેનો હકદાર હોય ને એને એ વસ્તુ મળવી જ જોઈએ. અને આ સીટનો હકદાર ખરો તું હતો અને તને મળી ગઈ છે. શેઠ, હવે તો હું આ ખુરશીને તમારી કરતાંય ઊંચી કરીને રાખી. હા, બસ. મને ખબર છે કે તું મારું નામ જેવી રીતે સાગરે ઉજળું કરી બતાવ્યું ને, એમ જ તું મારું નામ અને આ કંપનીનું નામ ઉજળું કરી બતાવીશ. સારું, ચાલ હવે હું જાઉં. સાગર, મને તો એ સમજ નથી આવતી કે આ તમે આટલા ભણેલા ગણેલા છો, સ્માર્ટ છો, સાથે સાથે બિઝનેસમેન છો, તો પછી તમે મારા જેવી ગરીબ, આઈ મીન આ મિડલ ક્લાસ છોકરીને પસંદ શું કામ કરી હશે? તારી વાત એકદમ સાચી છે. હું એજ્યુકેટેડ છું અને દેખાવડો પણ છું. મને ગમે તે છોકરી મળી શકે એમ હતી. પણ મને છે ને કોઈ દેખાવડી છોકરીમાં કે આ એજ્યુકેટેડ છોકરીમાં કોઈ રસ નહોતો. મને એક સારી, સંસ્કારી અને મારા ઘરને અને મારા પરિવારને સાચવી લઈને એવી છોકરી જોતી. અને આ બધા જ ગુણો મેં તારામાં જોયા. સાચું કહું ને તો તને જ્યારે મેં પહેલી વાર જોઈ હતી ને ત્યારથી જ હું તને પસંદ કરતો હતો. ત્યારથી જ મેં મારા મનમાં નક્કી કરી લીધું હતું કે જો મારા ઘરમાં કોઈ મારી પત્ની તરીકે આવશે ને તો એ બીજું કોઈ નહીં પણ મીરા જ હશે. પણ જબરદસ્તીથી નહીં, એને મનાવી અને બધાની મંજૂરીથી. અરે વાહ! ખબર છે સાગર, આ જ્યારે પહેલી વાર હું તમારા ઓફિસે આવી હતી ને ઇન્ટરવ્યૂ આપવા માટે, ત્યારે છે ને તમારું ધ્યાન ફાઇલમાં નહોતું, મારા પર જ હતું. અને તમને ખબર છે, હું તો મનમાં કેવું કેવું વિચારતી હતી તમારા વિશે. કેવો માણસ છે, આટલો મોટો બિઝનેસમેન છે, છતાં પણ કોઈ છોકરીને જોઈને આવા લારા નાખે છે. આઈ મીન સોરી, પણ તમે એવું જ કરતા હતા ને? હા હા, માનું છું મીરા, માનું છું કે તને પહેલી વાર જોઈ ત્યારથી હા ત્યારે તારા પરથી મારી નજર બીજી ક્યાંય હટતી જ નહોતી. પણ શું બિઝનેસમેન છું તો મારી અંદર દિલ નથી? મને કોઈ છોકરી પસંદ ના આવે? આવે ને, હું ક્યાં ના પાડું છું, પણ તમે જ મને કહો તો, જ્યારે કોઈ વ્યક્તિની એકબીજા સાથે પહેલી મુલાકાત હોય અને આવી રીતે જોવે તો કેવું લાગે? પણ ધીમે ધીમે જ્યારે તમારી સાથે રહેવા લાગી, તમારા વિચારો જાણવા લાગીને, ત્યારે મને ખબર પડી કે તમે મને સાચો પ્રેમ કરો છો અને પત્ની તરીકેનો જે દરજ્જો મને જોઈએ છે ને એ તમે મને આપશો. આ બીજાની જેમ નહીં, ડેટ પર લઈ જાય, ખવડાવે પીવડાવે, વાતો કરે અને પછી મૂકી દે. હા મીરા, એ વાત તો તારી એકદમ સાચી છે. અને આજકાલના છોકરા અને છોકરીઓ એવા જ છે. પેલા એકબીજા પ્રેમ કરે અને ડેટ ઉપર જાય, થોડોક સમય સાથે રહે, પછી નો ફાવે ને એટલે અલગ થઈ જાય. પણ મારું એવું નહોતું. હા, હું તો જ્યારે સ્કૂલમાં હતો, સ્ટડી કરતો હતો ને ત્યારથી જ મારો એક જ ગોલ હતો કે મારે આવા ફાલતુના લવ વેડામાં મારો સમય પસાર કરવો જ નથી, ટાઈમ વેસ્ટ કરવો જ નથી. હું જ્યારે પણ કોઈ છોકરીને પસંદ કરીશ ને ત્યારે એની સાથે લગ્ન કરીશ અને વન એન્ડ ઓનલી એક જ હશે. વાહ, સારા વિચાર છે તમારા. અને આમ પણ હું પણ તો ખુશનસીબ કહેવાય ને કે તમારા જેવા પતિ મળ્યા છે મને. તમે મળ્યા ને એટલે મારી બધી આશાઓ પૂરી થઈ ગઈ છે. અને હું ઓલવેઝ ભગવાન પાસે વિશ કરું છું કે તમે સદાય આમ જ મારી સાથે રહો. પણ મીરા, સાચું કહું ને તો હું પણ મારી જાતને લકી માનું છું કે મને જેવી જોતી હતી ને એવી જ પત્ની મળી ગઈ, જે મને પણ સંભાળી લે છે અને મારા ઘરને પણ સંભાળી લે. એ તો મારી જવાબદારી બને ને કે જે ઘરમાં મેં લગ્ન કર્યા હોય ને એના બધા પરિવારના સભ્યો એટલે કે મારા પરિવારના સભ્યોનું મારે ધ્યાન રાખવું જોઈએ. પછી એ મમ્મી હોય, પપ્પા હોય, બા હોય, ભાઈ હોય, બેન હોય, XYZ. જો એ તો તું સંસ્કારી છે અને તારામાં એવી સમજ છે એટલે તું સામેથી જ બધાનું ધ્યાન રાખે છે. બાકી બધા તારી જેવા નથી હોતા. સાગર, સાચું કહું તો પત્નીને રાણી બનાવી કે નોકરાણી બનાવીને એ પતિના હાથમાં હોય છે. પતિ એની પત્ની સાથે જેવી રીતે વર્તન કરે ને
પત્ની પણ ઘરના બીજા સભ્યો સાથે હંમેશા એવું જ વર્તન કરતી હોય છે. એક સ્ત્રી હંમેશા માન, સન્માન, લાગણી અને પ્રેમની ભૂખી હોય છે, પૈસાની નહીં. તમે એને શાંતિથી રાખશો, સમજાવીને રાખશો, એની વાત માનશો અને એનું ધ્યાન રાખશો ને તો એ તમારા પૂરા પરિવારને સંભાળીને રાખશે. પણ એ જ પત્ની જો તમે એને સાચવીને નહીં રાખો, એનું માન નહીં જાળવો અને 24 કલાક એને હેરાન કરશો ને તો ફક્ત એ તમારા પરિવારનું નહીં પણ તમારી કિસ્મતનું પણ સર્વનાશ કરી શકે. હા મીરા, હા તારી વાતો સાંભળીને મને એવું લાગે છે કે બહુ સમજદાર છે તું. અને હંમેશા પત્નીનું ધ્યાન રાખવું જ જોઈએ. કારણ કે એક સ્ત્રી પોતાનું ફેમિલી છોડી અને બીજા ઘરે જાય છે. અરે નાનપણથી એક જગ્યાએ ઉછરીને મોટી થઈ છે અને એ બધું ભૂલીને એક કોઈ બીજા પરિવારને પોતાનો બનાવે છે. તો બીજા મતલબ કે સામેવાળા ફેમિલીનું પણ એટલી તો ફરજમાં આવે છે કે એ દીકરીને કોઈ ઉણપ ના રહે અને એને પૂરતો પ્રેમ મળી રહે. અને સાગર, મેં ક્યાંક વાંચ્યું હતું કે કોઈ પુરુષ જ્યારે પોતાના ઘરની સ્ત્રીને હેરાન કરે ને, રોવડાવે ને, ત્યારે ઈશ્વરના મોકલેલા દૂતો છે ને એ પુરુષને એટલો જ હેરાન કરે. ડગલે ને પગલે એની કિસ્મતમાં એવા મોડ પર એને લઈ આવીને ઊભો રાખે ને કે જ્યાંથી નીકળવું બહુ અશક્ય હોય છે. એટલા માટે બને ને ત્યાં સુધી ઘરની સ્ત્રીને હેરાન ન કરવી જોઈએ. હા હા મીરા, તારી વાત સાચી છે. હવે આમને વાતો જ કરતા રહીશું કે મને ઓફિસે જવા દઈશ તું? અરે હા, તમારે ઓફિસે જવાનું છે ને? જોયું, આ જ્યારે હું સ્માર્ટ વાતો કરવા બેસું ને તો પછી હું એટલી બધી વાતો કરી નાખું ને કે મને સમયનું ભાન જ ન રહે. તો હવે મોડું નથી થતું? અરે હા હા, મોડું થાય છે પણ આમ જો હું લેટ જઈશ ને તો પણ કઈ વાંધો નથી. કેમ? કારણ કે હા પપ્પાએ તારા ભાઈને આપણી કંપનીનો સેટ બનાવી દીધો છે. એટલે હું ના હોય ને તો તારો ભાઈ બધું સંભાળી લે છે. એવું તો ન ચાલે ને. મારો ભાઈ બધું સંભાળી લેશે પણ તમારું કામ તો તમારે જ કરવું જોઈએ. ચલો જાઓ હવે. હા, આવું કરવાનું? આવું જ કરવાનું. જાઓ જલ્દી. સારું, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાંજે વહેલા. હા હા. પિક્ચર જોવા જઈએ તો હવે આમ કરી હું તો કંટાળી ગયો. ટિકિટ મગાવી દે ને કે ઓનલાઈન. તો હું બુક કરાવી દઉં ને, તમે જઈ આવો તમારે. તારી અને તારા આંટી બે ની કરાવી. હા તો 2 કરાવી દઈશ, એમાં શું થઈ ગયું? પિક્ચર જોયું અને અઠવાડિયું થઈ ગયું. હા, હું તો તમને ઓફિસે આવવાની પણ ના પાડું છું, છતાં પણ તમારું મન છે ને અને તમારો આ સમય ન જાય એટલે તમે અહીંયા ગપ્પા મારો આવી જાઓ મારી યારે. અરે મારે તો હું ટાઈમ જાય ને એ બાને વાતચીત થાય બધા સાથે. સાચી વાત છે, પણ આ હંધુય કામ બરાબર રીતે હાલે છે, તમે જરાય ચિંતા ન કરતા. અરે ના ના, એ તો મને ખ્યાલ જ છે. આ 6 મહિના થઈ ગયા, મને કોઈ દિવસ કોઈ પાર્ટીનો ફોન નથી આવ્યો તારા વિરુદ્ધ. લ્યો તો પછી એ જ તો જોવાની વાત છે. ને બધા વખાણ જ છે. હું ઓલા આપણા જૂના ક્લાયન્ટોને મળું ને એ બધા તારા વખાણ જ કરતા હોય. સારું કહેવાય ને. આદિ 20,000 આપજો ને પૈસા. અરે અત્યારે કયા સમયે તમે પૈસા લેવા માટે આવ્યા ભાઈ? અને પૈસા અત્યારે અહીંયા કેસ નથી પડ્યા. શેના માટે જોતા હતા? પણ આપણી પેલી જે આ બારડોલી વાળી સાઈડ હાલે છે ને ત્યાં થોડાક મજૂરને દેવાના હતા, 3,000 મજૂરને. એટલે મેં કીધું આજ આવ્યો હતો ને ઓફિસ બાજુ તો લેતો જાઓ. અરે પણ એ લોકોને કહી દેવાય ને તમારે કે આપણે ઉપાડની તારીખ 15 તારીખ છે, 15 તારીખ પહેલા તમને 1 રૂપિયો પણ નહીં મળે. આ હાથ ખર્ચાના તે અત્યારે તમને કોઈ પૈસા નહીં મળી શકે. આપણે નિયમ ફેરવી નાખ્યો છે ને, તો એ પ્રમાણે બધાને કહી દો કે 15 તારીખે બધાને ઉપાડ મળી જશે. પણ એ વાત સાચી છે આદિ છે, પણ એ લોકોને કંઈક ઘરમાં તકલીફ વાળું છે ને એટલે જરૂર અરે છે. પણ તમે સમજતા નથી મારી વાત. હા, હું સમજી શકું છું, અત્યારે તકલીફ બધાને હોય છે. હા, અમારે પણ અત્યારે છે ને હિસાબમાં બધી જગ્યાએ પ્રોબ્લેમ થાય છે. આડેધડ જ્યારે અમે પૈસા આપીએ છીએ ને ઉપાડ કરાવીએ છીએ ને તો આ એકાઉન્ટન્ટ છે ને છેલ્લે હિસાબમાં લોચા મારે છે અને બધો જવાબ પછી અમારે જોવો પડે છે અને છેલ્લે ભોગવવાનું પણ શેઠને રહે છે. એટલા માટે તમે સમજો, આપણે એ લોકોને પૈસા કરી આપશું પણ 15 તારીખે. જાઓ. આદિ શેઠ એમાં એવું છે કે એ લોકોએ મને 2-3 દિવસ ત્યાં તો ફોર્સ કરે છે કે ભાઈ પ્રદીપભાઈ તમે જાઓ ત્યારે ઓફિસેથી લેતા આવજો. પણ હું વળી મેં કીધું હમણાં 15 તારીખ આવી જાય. પણ પેલો કનક છે ને આપણે કનક, એને તો ખાસ જરૂર છે. અરે બધા પીવા વાળા છે અને એ લોકોને કાંઈ પૈસાની જરૂર નથી. આ કડક થઈને કહી દો એ લોકોને કે ભૂખ્યા નથી મરતા તમે લોકો. જ્યારે જુઓ ત્યારે બસ ઉપાડ સિવાય કઈ વાત નથી. કામ ઓછું કરે છે અને પૈસા વધારે જોતા છે. આદિ શેઠ મારાથી કહેવાય તો નહીં પણ એક
વાત કહું છું નાના મોઢે મોટી વાત. બકો હવે તમારે શું કહેવાનું બાકી રહી ગયું છે કે તમે મને કહેશો હું ખોટું કરું છું એમ? ના ના, તમે તો ખોટું કરી જ ન શકો ને, કારણ કે તમે તો એક શેઠની જગ્યાએ છો. પણ આ તો ખાલી એક વાત કેવી હતી કે જ્યારે મજૂર પાસે પૈસા ન હોય ને ત્યારે એક કટો ઘઉં લેવો હોય ને તો પણ મજૂર પાસે પૈસા ન હોય. પ્રદીપ, અરે ભાઈ તું, અરે બેસ ને. અરે તું રડે છે શું કામ? જો એક મજૂર હતો, એની આવી જ પરિસ્થિતિ હતી, પણ ત્યારે મેં એને પૈસા આપેલા, પણ સમય જતા લોકો ભૂલી જાય. સમજી ગયો કે તું કયા મજૂરની વાત કરે છે. એ મજૂર હું જ હતો ને, અને માનું છું કે હું મારા દિવસો ભૂલી ગયો. મારા ઘરમાં પણ ખાવાનો એક દાણો નહોતો. કામ માટે ભીખ માગતો હતો. આ બાકીમાં કરિયાણું લાવતો હતો, અને એ કરિયાણા વાળો પણ મનમાં આવે એમ જવાબ દેતો કે હવે છે ને આ પૈસા ન હોય તો ભૂખ્યા હોઈ જાજો, પણ મારી દુકાને પગલું ન ચડતા. માફ કરજે દોસ્ત, તારી પાસે હું પણ રૂપિયા લઈ ગયો હતો, મને આજે પણ યાદ છે. અને અત્યારે હું જ એ બધું ભૂલી ગયો, અને જે જગ્યાએ બેઠો છું ખબર નહીં કેમ જ્યારે આ ખુરશી ઉપર બેઠો ત્યારે વિચાર્યું હતું કે હું ક્યારેય મજૂરારે અન્યાય નહીં થવા દઉં. પણ હું પોતે જ જે પરિસ્થિતિમાંથી નીકળ્યો, જે પરિસ્થિતિમાં જીવતો હતો, એ હંધુય ભૂલી ગયો. આદિ, આ ખુરશી છે ને, આ ખુરશી, આ સીટ એવી છે જે ભલભલાના મન ડગાવી દે છે. અને તારું પણ મન ડગી ગયું, તને પણ એક પાવર આવી ગયો, રૂપિયાનો પાવર, આ સત્તાનો પાવર. આદિ, રૂપિયા કમાવા ને એ બહુ સહેલા છે, બહુ અઘરી વાત નથી, પણ રૂપિયાને પચાવવા ને એ અઘરી વાત છે. તે તું રૂપિયા કમાઈ જાણ્યો છે, સફળતા તે બહુ મોટી કરી, પણ એ પ્રમાણે તારું વર્તન, તારો સ્વભાવ બધું બદલાઈ ગયું. અરે આની આંખમાં આંસુ જોઈને મારી આંખમાં આંસુ આવી ગયા. પણ તું એણે બિચારે કેવી વાત કરી કે મજૂર અમારા ભરોસે હોય, મજૂરને ખાવા ઘરે ધાન ન હોય, છતાંય તારું મન તો ડગ્યું જ નહીં ને, તારે મનમાં જરી કંઈ દયા ન આવી ને. નાના શેઠ, તમે રહેવા દો, એ વાત આદિને નહીં સમજે. એનું એક કારણ છે. આદિ જ્યારે મળવા આવ્યો ને મને, ત્યારે એને તમે મને જે વાત કીધેલી હતી ને, મેં એને કીધું હતું કે તું જાજે, શેઠને તારી યાદ આવે છે. એટલે એ ભાઈને કદાચ એમ હશે કે ભાઈ આ કંપનીમાં હું તો શેઠે મને શેઠ બનાવી દીધો, તો બધા મજૂરને આ શેઠે શેઠ બનાવી દીધા હશે. એટલે કદાચ એ મજૂરની હાલત નહીં સમજે, પણ મારે તો મજૂરની સાથે જ કામ કરવાનું ને. મારે તો રોજે મજૂરના દુઃખ જોવાના. આજે આની ઘરે રોટલો ન હોય એટલે કદાચ આદિ શેઠ નહીં સમજે. કેવી વાત કરે છે તું? હું કામ ન સમજુ? બધાનું દુઃખ સમજી શકું છું. તમે જે વાત કરી ને એ હું સમજી ગયો. શેઠ, મન થાય છે કે મને આ ખુરશી ઉપર ના બેહાડો. આ ખુરશી, આ કામ, આ બધું મારા લાયક જ ન ગણાય. કેમ કે હું જો મારા ભાઈઓને ભૂલી જાઉં, હું જે કરતો તો એ ભૂલી જાઉં, તો આજે મને આ બધું મળવા છતાંય તે ન મળ્યું બરાબર કહેવાય. જો આદિ, આપણે ગમે એટલા મોટા માણસ થાવી,
પણ ક્યારેય નાના માણસને ભૂલવો ન જોઈએ. નાના માણસની વાત ક્યારેય ભૂલવી ન જોઈએ. એક જો આપણી પાસે દુઃખ લઈને આવ્યો હોય ને તો એનું દુઃખનું નિરાકરણ કરાય. કારણ કે ભગવાનને આપણને શક્તિ આપી છે, આપણને પૈસો આપ્યો છે, અને હું આખી જિંદગી બસ આ જ કરતો રહ્યો છે. કાંઈ મારામાં બુદ્ધિ નથી, મારામાં એટલી બધી હોશિયારી નથી, પણ આ ગરીબોને મેં સાચવા ને એટલે મારા ભગવાને મને સાચવો છે. શેઠ, આ ભગવાને હંધુય બરાબર જ ગોઠવ્યું છે કે જે પચાવી શકે ને એને ધનવાન બનાવ્યો છે, અને જેની હોજરી કામ નથી કરતી ને એને કોઈ દી ધનવાન ન બનાવે. કેમ કે ખબર છે આ નહીં પચાવી શકે. અને એ ભગવાને તને નાનો માણસ બનાવ્યો હતો, પણ મેં તને મોટો માણસ બનાવ્યો, અને તું તારી જ પરિસ્થિતિ ભૂલી ગયો અને નાના માણસોને જેમ ફાવે એમ જવાબ દેવા માંડ્યો. નાના માણસ થકી જ મોટો માણસ છે. મોટો માણસ ક્યારેય મોટો માણસ થઈને જન્મતો નથી, અને જે મોટો માણસ થઈને જન્મે ને એને જો એ એના સ્વભાવમાં બદલાવ લાવે, કોઈ નાના માણસની વાત ન સાંભળે, ગરીબોની આંતરડી દુભાવે, તો ભગવાન એક જ ઝાટકે એની પાસેથી લઈ લે છે. હું નાના માણસનું દુઃખ ભૂલી ગયો હતો. જે દુઃખ મેં વેઠ્યું હતું એ દુઃખ હું ભૂલી ગયો. અને તમે તો કોઈ દિવસ કોઈ હારે ખરાબ વર્તન નહોતું કર્યું, પણ મારા સ્વભાવમાં ઘણો બદલાવ આવી ગયો. નાના માણા હારે વડકા નાખી લેવા, એને ખીજાઈ લેવું, અને કોઈના દુઃખ ભૂલી ગયો. મને એટલું પણ ભાન ન રહ્યું કે હું આ હું કરી રહ્યો છું. મારી જેવા માણસને તો પ્રદીપભાઈ લાફો મારવો જોઈએ મને. બસ આદિ, તને તારી ભૂલ સમજાઈ ગઈ ને એ જ મહત્વનું છે. પણ યાદ રાખજે, માણસ છે ને રૂપિયાથી મોટો નથી હોતો, માણસ એના સારા કર્મોથી મોટો હોય છે. તો ઠીક છે પ્રદીપભાઈ, આજ પછી ક્યારેય પણ આ ઓફિસમાં તમારે ઉપાડ માગવા માટે નહીં આવવું પડે. હું આપણા સીએને કહી દઉં છું, તમારે જ્યારે પણ રૂપિયા જોતા હોય એની પાસેથી લઈ લેજો, અને આ મજૂરને જ્યારે પણ જરૂર હોય ત્યારે તમે એને આપી શકો છો. જાઓ. અને શેઠ, કદાચ તમને એમ થાય કે જો વધારે રૂપિયા હું આપી રહ્યો છું તો એ મારામાંથી બધા જાય. ગરીબોને તો મદદ કરીએ ને એનાથી 10 ગણું ઉપર વાળો આપણને આપે છે. નાના શેઠ, તમે બહુ મહાન છો. આ તમારા આવવાથી આપણી કંપની તો પ્રગતિ કરે જ છે, પણ એક આ વસ્તુની એક થોડીક ખામી રહેતી હતી કે આપણે નાના માણસોને ઉપયોગ નહોતા આવી શકતા. પણ હવે જો આ તમારા નિર્ણયથી આપણી કંપની ચાલે છે તો બસ આવી રીતના જ આપણે ચાલતા રહીશું. અને ભગવાનની દયાથી આ જો તમને પણ સારો વિચાર આવ્યો અને હવે બધાની ઘરે જે તકલીફો છે એ દૂર થાય, એટલે આપણા મજૂરો પણ ખુશ અને આપણી કંપની પણ ખુશ. હા પ્રદીપ,